વસ્તુ અહીંયા તમે સમજાવી દીધી કે એક પરમાણુ હોય એમાં આ રીતે એક ઘૂમતો હોય, એ હોય ક્યાં? પૃથ્વી ઉપર કેવી રીતે કામ કરે, ઠીક છે ને? તો અત્યારે જે આપણે દર્શાવ્યો એ તો આંખથી દેખાય એવો છે, એને તમે એકદમ ઝીણો કરો, નાની સાઈઝ નાની સાઈઝ નાની સાઈઝ નાની સાઈઝ કરતા જાઓ. કોણ કરશે આવું? કલ્પના. કોણ કરશે આવું? કલ્પના. એ કલ્પનામાં એને નાનો કરો નાનો કરો નાનો કરો, એકદમ ઝીણો થઈ ગયો તો એમાં એ ઘૂમે જ છે. કેટલા જણા હારે છે આમાં? છે ને સાથે રહેવું બહુ આવશ્યક છે. પેલા બધા રેડી બેસી ગયા, લાંબા થઈને બેહો એમાં વાંધો નથી, ધ્યાન બધાનું અહીંયા છે કે નહીં જોઈ લો. તો એ આપણે મોટું સ્વરૂપ અહીંયા દોર્યું, એને આપણે નાનું કરતા જઈએ નાનું કરતા જઈએ નાનું કરતા જઈએ, એકદમ નાનું એકદમ નાનું, ન દેખાય એવું નાનું. હવે એવા હજારો અણુઓ છે, એ બધા ભેગા થયા અને એને નાનું કરતા જાઓ, એવા લાખો કરોડો ભેગા થયા, એ લાખો કરોડો પરમાણુનો એક ગોળો બન્યો, એમાંથી આ ખુરશી બનાવી. આ ખુરશીની અંદર એ પરમાણુઓ એ જ સ્થિતિમાં જે અહીં દોર્યા એ જ પ્રમાણે ઘૂમતા હોય. આમાં આ ખુરશીની અંદર એ જે નાના કરતા ગયા. તો એમાં બીજો સવાલ આવે, આ તો બોન્ડિંગ કર્યું હોય કે કોઈ કેમિકલ નાખીને બોન્ડિંગ કરીને જમાવેલું, તો એમાંય ઘૂમતા હોય. હા, એ બોન્ડિંગ જ તમે પરમાણુ પરમાણુ વચ્ચેનું કરો છો. તો સમજી લો કે હાઇડ્રોજન છે, કોઈ એક પદાર્થ લઈ લો તમારી રીતે, સિમેન્ટ છે. સિમેન્ટમાં શું હોય? સિલિકોન, ઓક્સિજન. ઓક્સિજન એક પરમાણુ, સિલિકોન, એનો જથ્થો કેટલો? કરોડો પરમાણુનો જથ્થો. એનું તમે ભેગું કરો, સિમેન્ટ બની. એને તો એમાં કેલ્શિયમ ને બધું હોય, તો એવા અસંખ્ય પરમાણુઓનો જથ્થો ભેગો કરીને સિમેન્ટ બને છે. તો સિમેન્ટનો એક કણ લ્યો ને, એમાં કરોડો ઓક્સિજન, કરોડો સિલિકોન, કરોડો કેલ્શિયમ, એ બધા હોય એક જ કણમાં. એમાં ઘૂમતા જ હોય, ગતિ છોડે નહીં. વાત પકડાણી? તો અહીંયા જેટલા મટીરિયલ છે, કોઈ પણ મટીરિયલ, આ હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજનનું મટીરિયલ બનેલું હોય, તો એમાં સમજી લો કે તમે એક કપડું તોડો, એને તોડતા જાઓ તોડતા જાઓ તોડતા જાઓ, રેસામાંથી ટુકડો 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 ટુકડો, છેલ્લે આંખે દેખાય એવો છે. એમાંય હજારો કાર્બન હોય, હજારો ઓક્સિજન હોય, હજારો નાઇટ્રોજન હોય, એ બધા હોય. એ ઘૂમતા જ હોય ને એકબીજાની હારે હોય. તો આ ગાડલાની અંદર અસંખ્ય પરમાણુઓ આ રીતે ઘૂમે છે, એ સતત ક્રિયા કરે છે. ક્રિયા કરે છે કેમ ખબર પડે? આ ગાડલો આમ નમ પડ્યું રહે, આવું ના આવું રહે, હડી જાય, હડી જાય. હડી જાય ત્યારે એ બીજા કોઈ પરમાણુ એની હારે ક્રિયા કરીને એને છૂટા પાડી દે છે. કામનું નથી, છૂટું પડો. છૂટા પડીને પાછા ક્યાં ભળી જાય? ધરતીમાં. ધરતી પાછી પરમાણુને લે, કપાસ બનાવશે, પાછું રૂ બનાવે, પાછું ગાડલું બને. વાત પકડાઈ ગઈ? જરૂર વગરની વસ્તુ હોય એટલે એને ડિસ્ટ્રોય કરી નાખશે. અને તો ખબર જ છે બધાને, આ હોલ છે, આને વાપરવાનું 2 વર્ષ બંધ કરી દો એટલે અહીંયા વનસ્પતિ ઉગી જાય. આ ધરતીનો 1 ઇંચ ખૂણો ખાલી નથી, 1 ઇંચ સ્ક્વેર ઇંચ ખાલી નથી જ્યાં બીજ ન હોય વનસ્પતિનું. આ ધરતીનો 1 સ્ક્વેર ઇંચ જગ્યા એવી નથી કે જ્યાં કોઈનું કોઈ વનસ્પતિનું બીજ ના હોય. જેમ નોન યુઝ બિલ્ડિંગ હોય તો ઉપર ઝાડવા ઉગી જાય. આજે તમે સાફ કરી નાખ્યું, કાલે ઉડીને બીજા આવશે. આજ તમે સાફ કરી નાખ્યું, પાછા ઉડીને બીજા આવશે. સતત છે. ઘાસના ને એ બધા અહીંયા બીજ હોય જ. વાત પહોંચે છે ને? આપણને ઘણીવાર ડોક્ટર એમ કે તમને એલર્જી છે. આપણે કહીએ હેની એલર્જી છે? તો પરાગરજની એલર્જી છે. આ એલર્જી મોટી હોય, કેમ કે પરાગરજ એટલે ખ્યાલ આવે? ફૂલ હોય ને, ફૂલ, એની ઉપર ઝીણી ઝીણી પેલી જો રજ જેવી ન હોય, જાસૂદનું ફૂલ જોયું? જાસૂદનું ફૂલમાં વચ્ચે દાંડી હોય, દાંડીનો ઉપરનો ભાગ હોય ને, ત્યાં એક પેલો ભાગ હોય, એની ઉપર ઝીણા ઝીણા કણ હોય, એ કણને કહેવાય પરાગરજ. એ હવામાં ઉડતા હોય, અહીંયા બધી હોય જ. તો એ નાકમાં જાય ને તો ઘણાને એની એલર્જી હોય. ડોક્ટર સાહેબ બરાબર છે ને? તો મોટા ભાગે પરાગરજની એલર્જી વધારે હોય. ધૂળની એલર્જી ઝડપથી ન હોય, પરાગરજની એલર્જી હોય. પરાગરજ એક પ્રોટીન છે. તો
પ્રોટીન ને પ્રોટીન ઓળખે. મારા શરીરમાં એક પ્રોટીન છે, એક બહારથી આવતું પ્રોટીન છે. મારા શરીરનું બોડીનું પ્રોટીન એ મારું સ્વજાત પ્રોટીન કહેવાય. બહારથી આવ્યું છે એ પરજાત પ્રોટીન કહેવાય. એ જાત જાતને ઓળખે એટલે બે બાંધે એટલે જે ક્રિયા થાય, બેના વચ્ચે જે ઓલું અંદરથી રક્ષણ કરે, ઓલું અંદરથી સ્થાપિત થવા પ્રયત્ન કરે, પણ છેવટે પહોંચશે કોણ? તો કે બોડી પહોંચી જાય એવું બની શકે. ઘણીવાર છે પરાગરજ પહોંચી જાય તો પછી એલર્જીની દવા લે અથવા તેનાથી દૂર રહ્યો. આવી એલર્જીઓ મોટા ભાગે, એક જ મિનિટ હો, આવી એલર્જીઓ મોટા ભાગે બાળકોને વધુ પડતા આપણે બચાવી લઈએ ને બાળપણમાં, ત્યારે છે આવું થઈ શકે. પરમાણુ બોમ્બ છે એ કઈ રીતે વર્ક કરે? પરમાણુ બોમ્બમાં યુરેનિયમ હોય. યુરેનિયમ એક પરમાણુ છે, ઠીક છે ને? તો યુરેનિયમનો પરમાણુ છે ને, એની ઉપર પ્રોટોન એટલે આવો એકલો કણ હોય ને, એ કણ વૈજ્ઞાનિકો આપાત કરે સ્પીડથી. એ આપાત કરે ને એટલે પરમાણુ તૂટે. રેડી? એક જ અંશની જરૂર પડે, એક અંશથી એને તોડે. એ તોડે એટલે જે યુરેનિયમ તૂટ્યો ને, એ પાછા 3 નવા પ્રોટોન પેદા કરે, જે આ તોડવા વાળો હતો એ. એટલે પાછા એ 3 યુરેનિયમને તોડશે. એ 3 ના કેટલા પેદા થાય? 9 ને તોડશે. 9 ના કેટલા થાય? 9 તારીને 27 ને તોડશે. આ સેકન્ડના ભાગમાં ક્રિયા થાય, સેકન્ડના સૂક્ષ્મ ભાગમાં ક્રિયા થાય. એટલે જે યુરેનિયમમાંથી પરમાણુ છૂટા પડ્યા, એ પરમાણુમાં જો પ્રોટોને આગળ આ ચેઇન ચલાવી તો બધા પરમાણુ તૂટવા માંડે. અને તૂટવાની ચેઇન છે એને કહે છે ફ્યુઝન, ન્યુક્લિયર વિખંડન કહેવાય એને. તો વિખંડન થાય એટલે બધા જ પરમાણુ તોડી નાખે. એનું બોડી ઉપર કઈ રીતે રિએક્ટ કરે? અરે બોડીની ધજિયા ઉડી જાય. બરાબર. બોડીનું ક્યાં કરો? કાંઈ ના રે. એક મારું બોડી હેનું બનેલું? પરમાણુનું. હું ખાઉં છું એ શું છે? ઘઉં શું છે? કાર્બોદિત શું છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજનનું સંયુક્ત સ્વરૂપ. હું સેલ્યુલોઝ ખાઉં છું, સ્ટાર્ચ ખાઉં છું, પ્રોટીન ખાઉં છું. જે કામનું છે મારું બોડી પરમાણુ લઈ નક્કામાં છે અને આપણે કાઢી નાખીએ છીએ. હે ને? સવાલો બહુ આવશ્યક છે, સવાલો કરતા જ રહેજો. જી દીકરા. પંથ કાપીએ. કે તમે કહ્યું કે છે ને આ ખુરશીમાં જે પ્રોટોન હોય એ ફરતું રહે, પણ આ તો એક છે ને સ્ટેચ્યુ જેવું છે ખુરશી, હે? તો એમાં કેવી રીતે ફરે? તો બન્યું હેનું? પ્રોટોનનું. આને પ્લાસ્ટિક કહીએ. હા. પ્લાસ્ટિક શેનું બને? તો કે કાર્બન, હાઇડ્રોજન, પેટ્રોકેમિકલનું. પેટ્રોલિયમ હોય એમાં. હા. પેટ્રોલિયમ શેનું બને? ઇથેન, પ્રોપેન, મિથેન, એવા એ ખબર છે? એવા ઘટકો આવે, લિક્વિડ આવે. એ લિક્વિડ હેનું બને? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું. તો છેવટે આની અંદર કોણ થયું? કાર્બન, હાઇડ્રોજન. હા. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનમાં તો આ ઘૂમતું જ હોય. એટલે આની અંદર એ ઘૂમે જ છે. તો અસ્તિત્વમાં આને જો સમજો તો દેખાય કે અસ્તિત્વમાં કશું જ સ્થિર નથી, બધું જ ક્રિયાશીલ છે, ગતિશીલ છે. અસ્તિત્વમાં બધું જ ક્રિયાશીલ છે, ગતિશીલ છે. અસ્તિત્વ નિરંતર ગતિમાન છે, કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરે છે. ઠીક છે ને? તો નોર્મલી કેવું હોય, હું એક પાર્ટ છું આનો, અને આ સંસાર આખું હોલ છે. સંસાર હોલ છે. હોલ યાની બધું જ. અને હોલ નહીં, હોલ એમ કે ને, ઓલ, બધું જ પૂર્ણતામાં. એમાં હું એક ભાગ છું. ઠીક છે ને? હવે આને આપણે એવી રીતે જોઈએ કે એક બહુ મોટું જહાજ છે. ઠીક છે? તમારા હાથમાં કોઈ આવીને કોઈ એક પાર્ટ આપે છે કે આ પાર્ટ જુઓ તો આ શું છે, તો તમને ઓળખાઈ જાય ક્યારે? કોઈ એક પાર્ટ આપે છે નાનો અમથો. સમજી લો કે કારનો કોઈ એક પાર્ટ તમને આપે છે, તો એ તમને ઓળખાશે ક્યારે? માઇક
માઇક. તમે વાત કરો ત્યાં ચાલુ થઈ જાય. હા હા. કારના દરેક પાર્ટ્સને ઓળખતા હોઈએ તો હા, જાણી શકીએ, તો નહીં જાણી ના શકીએ. ના જાણી શકીએ. તો દાખલા તરીકે BMW માંથી કોઈ પાર્ટ્સ તમને આપે તો તમે ઓળખી લેહો? નહીં. ગેરેજ વાળાને આપશે તો એ ઓળખી લે. કઈ રીતે ઓળખાણું? કેમ કે એને હોલની સમજ છે, આખા ગાડીની સમજ છે, એટલે પાર્ટ ઓળખી લે. તો આ સંસાર એક હોલ છે, એમાં હું એક પાર્ટ છું. હોલની સમજ આવી જાય તો મારી સમજ આવી જાય. વાત પકડાઈ છે? જોરથી પાડો તમે, તમારે સારું લાગે ને આવું કરજો. જી, આ વાતને કોણ સમજાવશે? આ વાતને બીજા કોઈ ઉદાહરણથી કોણ સમજાવશે? મને મારી ભૂમિકા સમજાણી છે કે નથી સમજાણી? તો કે નથી સમજાણી. કેમ? મને આખો સંસાર શું છે એ ખબર નથી ને એમાં હું છું એ તો પાક્કું છે. જી, જીવન વિદ્યાના અધ્યયનમાં ઈશ્વર શું છે અને હું શું છું આ બે વસ્તુ સમજાઈ ગઈ એટલે પછી મને એમ થતું હતું કે મારી યાત્રા પૂરી થઈ ગઈ. મારી આ ઝંખના હતી કે હું કોણ છું અને ઈશ્વર શું, આ મારી નાનપણથી શોધ હતી. પણ પછી આ સમજ્યા પછી ધીમે ધીમે એમ લાગ્યું કે ભાઈ આ 10 ક્રિયાઓ છે અથવા તો પરમાણુઓ છે એને આપણે કઈ સમજવાની જરૂર નથી. પણ સેમ વિલાસ ને એવું થતું હતું. હવે એવું લાગે છે કે ના, પરમાણુને પણ સમજવો જરૂરી છે. થોડા વખત એવું લાગે છે કે આને પણ, કારણ કે આ નહીં સમજીએ ત્યાં સુધી અધૂરું રહેશે. રાઈટ. જો અને હોલને નહીં સમજીએ તો જે પાઠ છે પાઠ અધૂરો જ રહેવાનો પાછો. હું જીવ વિજ્ઞાન ભણાવતો ને તો જીવ વિજ્ઞાનમાં હું શરીરને સમજ્યો અને એમાં ક્યાંક ક્યાંક રસાયણો આવે એટલે હું રસાયણ નહીં સમજ્યો. એટલે મને આ સમજ આવી ને એટલે તરત આ બધું જ ક્લિયર થઈ ગયું. આમ મને કહેવાય ને કે ફૂટ્યું બધું. તો 2.5 વર્ષની અંદર સોમભાઈ મને એમ કે, મને અંબે બેઠા હતા ત્યારે સોમભાઈ મને કીધું, મને ખુશી થઈ कि जनक भाई आप दूसरे हैं जो 1.5 साल में शिविर लेने लगे हो. मैंने कहा पहला कौन? वो बोले मैं. तो बाबा जी ने मुझे ये समझाया तो मैंने, એમણે એ નાગરાજજીને એટલા સવાલ પૂછ્યા, સતત એવી રીતે સવાલ પૂછ્યા કે નહીં આ ખોટું છે, એવી રીતે સવાલ પૂછ્યા. પણ કોઈ જગ્યાએ એમ કહેતા કે હું આખી રાત એવું તૈયારી કરીને જાતો કે આ સવાલમાં તો આજે આંટવી જ દઉં, પણ એની પાસે જવાબ જ હોય. એ પોતે એન્જિનિયર, અને એન્જિનિયર પછી એણે ગેલ કંપનીમાં એમ નોકરી કરેલી, ઠીક છે ને. તો એની પોતાની ઝંખના હતી. તો સેમ મને આવું થયું. તો એ મને પાછા કહેતા, અને મને એવું દેખાય કે કોઈ પૂર્વ યાત્રાઓ પણ આપણે આવી રહી હોય, અને આ શરીર યાત્રામાં જ મને એવું દેખાય કે મારી પહેલેથી એક ખોજ હતી કંઈક. જેટલાની ખોજ છે એટલાને આ તરત ચોંટે છે. જેનું જિંદગી તરફ ધ્યાન જ નથી એને થોડો વાર લાગે. જિંદગી તરફ ધ્યાન જ નથી મારું, એને વાર લાગે છે. ઠીક છે ને. તો અમે તમારી ચર્ચા કરતા હતા ઘરે. વિલાસ એમ કહેતી હતી કે પેલા ચોટલી વાળા ભાઈ છે ને, એવું નામ તો ખબર નહોતી, એટલે મેં કીધું હા રજનીકાંત. પહેલા એને આમ અમે ચર્ચા કરતા કે ઓલા ભાઈ ઝડપથી બધું પકડી લે છે એમ. એટલે મેં કીધું કયા ભાઈ? તો કે ઓલા ટીલું કરે છે. મેં કીધું 2-3 જણા છે એવા. તો ઓલા ચોટલી વાળા. એટલે મેં કીધું હા રજનીકાંતભાઈ. તો કે એ બહુ ઝડપથી વસ્તુ પકડે છે. કેમ કે તમે નાનપણમાં જ તે કોઈ જગ્યાએ સંત થઈ જવું એ યાત્રા તરફ જતા રહ્યા, પાછા આવ્યા, ખોજ એની જ હતી. રાઈટ. હા જી. તો અમે સામાજિક મંચો ઉપર ઘણું કામ કર્યું. તો અમારા એક મિત્ર છે જે.કે. પટેલ. એક દિવસ ઘટના એવી બની કે અમે એક પ્રસંગમાં ભેગા થયા. એટલે મને કે નમસ્કાર સોમભાઈ. મેં કીધું કેમ સોમભાઈ? તો કે તમે સોમભાઈ જેવું જ કામ કરો છો એટલે સોમભાઈ. એટલે મેં કીધું તમને કેમ ખબર પડી? તો કે મેં ઘેરે જ સોમભાઈની 2-3 શિબિર ઘરે બેસીને કરી. મેં કીધું શું લાગ્યું? સોલ્યુશન ન્યા જ છે, બીજે ક્યાંય જ નથી.
હવે જે પ્રસંગમાં અમે હતા ને એ પ્રસંગમાં જ એણે એવું કીધું આ બધા નાટક છે. જે પ્રસંગમાં અમે બે ભેગા હતા આ બધા નાટક છે. આમાંથી જેટલા ઝડપથી બહાર આવીએ એટલું હવનું પોતાનું પહેલું કલ્યાણ છે. તો અમે પછી લવજીભાઈને અમે બે ચર્ચા કરી કે જે કે આવું કહેતા હતા. એટલે અમે તરત જ જોયું કે અમે 10-15 વર્ષની યાત્રામાં સામાજિક મંચ ઉપર એણે નથી કોઈ દી કોઈ પદની ઝંખના કરી, એનું કામ કર્યા કરે. કોઈ બીજા હારે આમ તેમ થાય છે એને કાંઈ લેવા દેવાની. જે લોકો આવા છે ને આ તરત પકડાઈ જાય છે. પહેલેથી જ કોઈ સહજ સ્થિતિમાં છે અને વધુ સહજ સ્થિતિમાં લઈ જવા વાળું આ તત્વ મળ્યું. એટલે ઘણા એવા છે. અને એક બેન કેનેડાથી આવ્યા હતા, એણે ત્યાં બેઠા બેઠા પેલા શિબિરો કરી, શિબિર કર્યા પછી દર્શન છે એ વાંચ્યું, વાંચીને નોટ્સ બનાવીને પછી અહીંયા શિબિર કરવા આવ્યા. એણે પોતે જ એટલું ઘરે બેસીને ખેડાણ કરી લીધું હતું. તો આમાં ઘરે બેસીને થાય એવું છે, પણ કોકને કોકનો સહયોગ હોય તો એક ઝડપથી અપલિફમેન્ટ થાય. એટલે સહયોગની આવશ્યકતા થોડી થોડી પડે, હે ને? તો સ્વતંત્ર કરતું કોઈ દર્શન જોવા મળ્યું. દર્શનનો મતલબ થાય દેખાઈ જવું. દર્શનનો મતલબ થાય દેખાઈ જવું. જોવા વાળો હું છું. દર્શન મારા દ્વારા જ થશે. દ્રશ્ય શું છે? આ સંસાર. દ્રશ્ય શું છે? આ સંસાર. એ જ દ્રશ્ય છે. જોવાનું શું છે? એ જ. એ જોવાની જે ક્રિયા છે એને કીધું દર્શન. જોવા વાળો કોણ છે? હું પોતે. અચ્છા, તો સંસાર ક્યાંથી દેખાય? અમેરિકાથી દેખાય? હિમાલયની ટોચ ઉપરથી સંસાર દેખાય? ચંદ્ર ઉપર જવું પડશે? કે અહીંયા બેઠા બેઠા જ દેખાય? અહીંયા બેઠા બેઠા જ દેખાય. દેખાય તો તમે જ્યાં છો ત્યાંથી દેખાય, નહીતર ગમે ના ફાફા મારો ન દેખાય. કેટલી સરસ વાત છે. જો દેખાવા માંડ્યું, કેમ કે જીવનને કોઈ લિમિટ જ નથી. જીવન જોવા વાળું છે. જીવનને કોઈ બેરિયર નથી નડતું. જી રેડી? આગળ. શું સમજ્યા? આટલું. બીજા કોઈને સવાલ હોય? હાજી, એક ને આ માઈક આપો, એક અહીંયા માઈક આપો. સંજયભાઈ જે વાત કરી સમજાઈ ગઈ? સંજયભાઈ, મારે થોડુંક તમને તમારી પાસેથી ફરીને સમજવું છે. એને સમજાવવાનો પ્રયત્ન કરશો? જે આપણે તમે પ્રશ્ન પૂછ્યો તો એને મેં સમજાવ્યું, એને જ તમે સમજાવવાનો ટ્રાય કરો. તો પરમાણુ ધરતી ઉપર કેવી રીતે કામ કરે? પરમાણુ ધરતી ઉપર કઈ રીતે કામ કરે? એટલે જે બારીકમાં જે પરમાણુના પાર્ટમાં હોય એનો જથ્થો થાય અને એની રીતે અંદર બધા કામ કરતા હોય. નાના નાના પાર્ટમાં અલગ અલગ છે. એનો બધો સમૂહ ભેગો થાય એટલે કોઈ વસ્તુ બને. વસ્તુ બને. તો વસ્તુમાં એની ક્રિયા ચાલુ જ હોય. ઠીક છે ને? વસ્તુ આપણને દેખાય, પરમાણુ દેખાતો નથી. એટલે જથ્થો ભેગો થાય ત્યારે જ આપણને દેખાય. તો જથ્થાને આપણે જોઈએ છે. જથ્થામાં આપણને એમ થયા તો સ્થિર છે. જથ્થામાં આપણને એમ થયા તો સ્થિર છે. પણ આ જ ખુરશીને આમને પડી રહેવા દઈએ, 5 મહિના પછી અહીંયા આવીએ તો સડી જાય. તો એનો મતલબ અંદર કોઈ ક્રિયા ચાલુ છે. અંદર ક્રિયા ચાલુ છે, બારે ક્રિયા હવા છે બહાર. તો હવામાં પરમાણુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધું છે જ. ન્યાય પરમાણુ છે, એમાં ભેજ છે. ભેજ એટલે શું? પાણી. પાણી એટલે શું? હાઇડ્રોજન, ઓક્સિજન. એ ફોર્મેટ જુદું છે. એ ફોર્મેટ આના સંપર્કમાં આવે એટલે ત્યાં ક્રિયા કરી નાખે. કોઈ બેહતું નથી તો આને પતાવો. આખી રચના સમજાઈ ગઈ. અત્યાર સુધી સમજાતી નહોતી. રાઈટ. કે ભાઈ આ કાટ કેમ લાગે. હવે સમજાય કે સ્ટીલ ને ઓક્સિજન મળે એટલે કાટ લાગે એટલે ડિસ્ટ્રોય થઈ જાય. હા, પછી આપણે કલર રાખીએ તો એ અટકાવીએ છીએ. કોઈની પ્રક્રિયાને કોઈની સાથે ટચ થતા અટકાવીએ તો પાછું ટકે થોડો સમય. એવી રીતે. બરાબર છે ને? ગજબ. હા, એક અહીંયા માઇક, એક અહીંયા, એક ત્યાં માઇક પહોંચાડજો ને. હા, ચાલુ કરજો. હાઇડ્રોજન માંથી જે હિલિયમ છૂટો પડ્યો, છૂટો નહીં, બને. આ ઈ બને છે. હા. તો એમાં હિલિયમમાં હાઇડ્રોજન સમાયેલો છે. એને એવી રીતે જોઈ શકીએ કે આમાં કોણ છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન. ઓલામાં કોણ છે? પણ સ્વરૂપ બદલાઈ જશે. માત્રા બદલાઈ ગઈ એટલે હવે હાઇડ્રોજન નથી એમ. એટલે એમ જે અણુ કે છે એ પણ એમાં અંદર એ તો રહેશે. એ તો હાઇડ્રોજન નું છે. હાઇડ્રોજન છે. હા. પછી પેલા હિલિયમમાં તો નથી ને. તો આને આપણે આવી રીતે જોઈ શકીએ. આમાં 2 અંશ છે. હા.
તો 4 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવશે. તો 4 હાઇડ્રોજનમાં ટોટલ અંશ કેટલા થઈ જાય? 4 દૂના 8. 8 થી આ બનશે એટલે આ કેટલા વાળો છે? અંદર 4 અને બહાર 8. એટલે શું બનશે? હિલિયમ. 2 વધ્યા એનો પાછો હાઇડ્રોજન બની રહેશે. બે એમાંથી જ ગયા ને પણ. હા, આમાંથી જ ગયા. તો એમાં એનો નો સમાવેશ થાય. હા, આ અંશ તો બધામાં હશે. હા તો એ અંશ તો છે, પણ હાઇડ્રોજન આમાં સમાયેલો છે. હા હાઇડ્રોજન આમાં સમાયેલો છે, કેમ કે હાઇડ્રોજન તો આને જ કહેવાય. એ જ તો કહું છું. એના હાઇડ્રોજન અંશ આમાં સમાયેલ છે. હાઇડ્રોજનના અંશ અંશો, આમાં હા, એ જ સમાયેલા કહું છે. હા, એવું ખરું. આ ગાંઠિયા છે ને આ ભજીયા છે ચણાનો લોટ જ છે. આ જ મટીરિયલ બધામાં. ઠીક છે ને? ગુડ. હાજી પંથ. આપણે હમણાં પેલું ખુરશીની વાત ચાલતી હતી ત્યારે એમાં તમે જે પરમાણુ કીધા કે ભાઈ પેલો હાઇડ્રો પેટ્રોલિયમ ને પેટ્રોલિયમ. તો આમ મૂળમાં બધા પરમાણુની જે ધરતી પર વ્યવસ્થામાં ભાગીદારી છે એમાં મૂળ જે હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બનની જ હોય છે. એ મૂળ એ છે. આ ધરતી ઉપર મોટા ભાગની રચનાઓ છે એ હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન એવા છે. પછી એમ જેને આપણે જુદા પર આગળ થોડા ખાલીએ તો આ બનાવવામાં મેગ્નેશિયમ કામ કરે છે. બનાવવામાં તો એ રાસાયણિક પ્રક્રિયાઓને જેમ જેમ સમજીએ એમ થશે. જેમ કે મારી બોડીની અંદર 26 જેટલા એટમ્સ હોય. આપણી બોડીની અંદર કેટલા હોય? લગભગ 26. ડૉક્ટર સાહેબ બરાબર છે ને? 21 કે 26 છે. એમાં કોઈ વધુ માત્રામાં હોય, કોઈ મીડિયમ માત્રામાં હોય, કોઈ હાવ ઓછી માત્રામાં હોય. જેમ કે લોહ તત્વ તો એ ઓછી માત્રામાં હોય, મેગ્નેશિયમ એ ઓછી માત્રામાં હોય, ગોલ્ડ પણ આપણા અંદર હોય, ઓછી માત્રામાં હોય. ઠીક છે ને? પ્રશ્નો કેવા થાય છે કે આપણે મેગ્નેશિયમને ધરતીમાંથી કાઢી લીધું અલગ, કોપરને ધરતીમાંથી કાઢી લીધું અલગ, ગોલ્ડને કાઢી લીધું અલગ. એટલે આપણને મટીરિયલ ધરતી પાસેથી મળવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે આપણું શરીરનું સ્ટ્રક્ચર બગડતું જાય છે. અંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે. હવે જે જગ્યાએ ધરતીએ જે ગોઠવું હતું ને એ રેડી જ છે, પણ આપણે શું કર્યું? ભૂખ જાગી આપણને એની ગોલ્ડની. એટલે ગોલ્ડને આપણે શું કર્યું? ચાળીને અલગ લેવા માંડ્યા. તમને ખ્યાલ હોય ધાતુઓને અલગ કાઢવાની પ્રથા આવી ને એટલે ઋષિમુનિઓનું ધ્યાન ગયું કે આ બરાબર નથી થઈ રહ્યું. પણ હવે જે વેળ્યા એ તો વેળ્યા. એટલે પછી એણે પ્રથા નાખી કે નદી ઉપરથી પસાર થાવ ત્યારે સિક્કો નદીમાં નાખો તો પુણ્ય થાય. તો જે ધાતુઓ છે એ પાછી ત્યાં જાય. હું ઋષિ મુનિઓની દ્રષ્ટિ છે. જી 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 જી. સમજથી ઊંચી કોઈ ખુશી લાગે છે? નહીં. સમજથી તો ઊંચી કોઈ ખુશી નથી. આપણે જે પાણી પીએ છીએ હવે ફિલ્ટર આવી ગયા, મિનરલ્સ જાતા નથી, તો બોડીમાં જે રોગ વધે છે એનું કારણ થયું ને. હા, એટલે જ અહીંયા સૂત્ર છે, વિજ્ઞાને આપેલો ઉકેલ એ આજનો ઉકેલ આવતીકાલની એ જ સમસ્યા બને છે. હે ને? પંથ પૂરું રેડી છે ને? હા. કે હાઇડ્રોજન જે છે એ કેવી રીતે બને? એ આપણે પહેલા તોડ્યું બધું. રિયલમાં તૂટવાનું નથી. કોઈ મૂર્ખ માણસ બટન દબાવી દે તો તૂટશે. ઝઘડાવાળો માણસ હોય અને પોતે પોતાના માતા પિતાથી ત્રસ્ત થઈ ગયો હોય, પછી સમાજથી ત્રસ્ત થઈ ગયો હોય, પત્નીથી ત્રસ્ત થઈ ગયો હોય. કેમ? તો કે જીવતા ન આવડ્યું. આવા માણસને એમ થયું કે આ તેલ લેવા ગયું બધું. બરાબર છે? અને બટન દબાવી દીધું. તો જે બટન દબાવશે એટલે આ બધાનું શું થઈ જાય? તૂટી જાય. તૂટે એટલે છેલ્લે કોણ વધે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વધે. હાઇડ્રોજન ન વધે. એ તૂટી જાય તો એમાં જે ભાગ છે ને બે એ છૂટા પડી જાય. એવા અસંખ્ય પર અંશો છૂટા પડે. એ છૂટા પડ્યા છે ને એનો પાછો એ સ્વભાવ છે પાછું ભેગું થવું. એ ભેગું થાય એટલે હાઇડ્રોજન. હા, એ ભેગું થાય એટલે પહેલા મિનિમમ કેટલા ભેગા થાય? બે. એટલે બે નું જૂથ બનવા માંડે. ઈ શું કામ બને છે એ આપણે કાલે જોવું. આ ભેગું કરવા વાળું કોણ છે એ કાલે જોવું.
ઠીક છે ને? આવો સ્વભાવ ક્યાંથી આવ્યો ભાઈ? તો કાલે જોવું તો ભેગું થાય. ભેગું થઈને પહેલા શું બનશે? હાઇડ્રોજન. એટલે આખું હાઇડ્રોજનનો ગોળો તૈયાર થઈ જાય. ઠીક છે? એ હાઇડ્રોજનનો ગોળો તૈયાર થાય ને, એમાં એ હાઇડ્રોજન એના સેન્ટરના આધારે દબાણ પેદા થાય ભેગા આવવાના કારણે. તો સૌથી વધારે દબાણ ક્યાં બને? સેન્ટરમાં, વચ્ચે. સેન્ટરમાં દબાણ અને તાપમાન બે જ ઊભું થાય ઘર્ષણના કારણે જ. એ જે દબાણ છે એના કારણે તે નવા સર્જનના અર્થમાં અહીંયા હાઇડ્રોજનનું વિસર્જન થશે અને નવું સર્જન શું થાય? હિલિયમ. નવો પરમાણુ બને. એટલે હાઇડ્રોજન થી પછી હિલિયમ બન્યું, ને એનથી પછી બીજા બધા ગેસ ને એવું બધું. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પંથ આગળ કાપવા માંડે. પંથ ગુડ. હે? હા, પછી આગળનો અણુ બને. ઠીક છે ને? ગુડ. હા, એપ્રિશિએટ કરવા જેવું છે. હાજી. જેમ અતિશય નાનો જથ્થો આપણે ધ્યાનમાં નથી આવતો, પરમાણુ નરી આંખે નથી જોઈ શકતા, એ જ રીતે અતિશય મોટો જથ્થો હોય એ પણ આપણે નથી જોઈ શકતા. આપણી ઇન્દ્રિયોની ક્ષમતા મુજબ જ બહુ સરસ. આખી ધરતીને આપણે ક્યારે એકારે ન જોઈએ કે, એટલે આપણી ઇન્દ્રિયોની ક્ષમતા મુજબ જ આપણે જોઈ શકીએ. હા, એ સિવાય ઘણી બધી સૃષ્ટિ છે, એટલે એવી વસ્તુઓ છે જે આપણે નથી જોઈ શકતા. આંખથી નથી જોઈ શકતા. નથી જોઈ શકતા, નરી આંખ જીવન આખા અસ્તિત્વને જોઈ શકે જોઈ છે. શકે છે. આપણે ઇન્દ્રિયોથી નથી જોઈ શકતા. અહીંયા તમારી વાત ઉપરથી અહીંયા ધ્યાન લઈ જવા જેવું છે. આપણે પરમાણુને ઇન્દ્રિયોથી નથી જોઈ શકતા. હા, આપણે ઇન્દ્રિયોથી નથી જોઈ શકતા. જી. ખુરશીએ ઇન્દ્રિયને જોઈ લીધી. જો ઇન્દ્રિયોનો વૈભવ શું છે, આ ઇન્દ્રિય જોઈને આને ખુરશીને, ખુરશીની માહિતી કોણે લીધી? ઇન્દ્રિયો દ્વારા જીવને લીધી. હવે જીવનની પાસે માહિતી આવી ગઈ. હવે એને તમે એમ કહો ને કે આમ કર આમ કર આમ કર, તો એ અંદર ઉતરે છે. વાત પહોંચી? પછી ખુરશી રેફરન્સ એને જરૂર નથી, પછી તો એ ઉતરતું જ જાય. જીવન છે ને એ બધું જ જોઈ શકે છે. ઠીક છે ને? તો જીવનનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોવાની પણ એમાં તાકાત છે, અને આખા બ્રહ્માંડને જોવાની પણ દરેક જીવનમાં તાકાત છે. આ એની ક્ષમતા છે. આ મારી ક્ષમતા મને ઓળખાઈ જાય તો પછી મને BMW ખેંચે? તો મારી ક્ષમતા વધારે કે BMW ની? મારી ક્ષમતાનો મને પરિચય થયો ત્યારે છે. વધુ અગત્યનું મળી જાય તો ઓછું અગત્યનું છૂટી જાય. છોડવા જેવું છૂટી જાય, રહેવા જેવું રહે. આ ક્ષમતા જાણવા માટે આવ્યા છીએ. યસ, આ ક્ષમતાનો જ આપણે પરિચય મેળવી રહ્યા છીએ. BMW ની ના છે, એમાંથી માન મેળવવાનો જે મુદ્દો છે એના કારણે છે. BMW ની સિસ્ટમ જોરદાર. એમાં સેન્સર, એમાં આ તે. તારી અંદર તો તું જો કેટલા સેન્સરથી તું ભર્યો છો. એક સેન્સર ખાલી જોઈ લે. 2 ગ્લાસ પાણી પી જા તો એ શરીરને ખબર છે કે પેશાબમાં બહાર કાઢી નાખવું. તો આ સેન્સર વગર થાય? BMW માં આવું નથી. તો હું મને ઓળખી લઉં, અંડે સો પિંડે, આ પિંડ ઓળખાઈ જાય. એટલે જ મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે કે જીવનનું અને શરીરનું સંયુક્ત સ્વરૂપની ઓળખ જ બ્રહ્માંડની ઓળખ છે. અહીંનું સહઅસ્તિત્વ દેખાઈ ગયું. જીવન અને શરીરનું સહઅસ્તિત્વ એ જ બ્રહ્માંડનું સહઅસ્તિત્વ છે. એટલે સહઅસ્તિત્વનો મુદ્દો છે ને, સહઅસ્તિત્વ. મારા એકલાનું શરીરનું એકલું કંઈ કામ નથી, જીવનનું એકલાનું કોઈ કાર્યક્રમ નથી. બેયનું સંયુક્ત સ્વરૂપ તો જ કાર્યક્રમ છે. હાજી રાજ, માઇક. કાલે આપણે એ ચર્ચા કરવાની હતી કે સહઅસ્તિત્વ જ અસ્તિત્વ છે, તો અસ્તિત્વ જ સહઅસ્તિત્વ શું કામ નથી? દાખલા તરીકે હું અત્યારે આપણે સમજીએ છીએ શું? તમે મને તો કહી દીધું હતું. દાખલા તરીકે હા, એમનો સવાલ કેટલાને સમજાણો? સહઅસ્તિત્વ જ અસ્તિત્વ છે, હે ને? અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, એમાં જ ન લગાડી શકાય. અસ્તિત્વ જ સહઅસ્તિત્વ છે એમ નથી. કેમ? અસ્તિત્વ જીવનનું,
એનું આના વગર કોઈ કાર્યક્રમ છે? પ્રકૃતિ વગર જીવનનો કોઈ કાર્યક્રમ સમજવાનું શું? પ્રકૃતિને સમજવું જ કોને? જીવનને. તો પ્રકૃતિ વગર મારો કોઈ કાર્યક્રમ ખરો? નહીં. હું સમજી હું તો એટલે પ્રકૃતિ આવશ્યક છે. સમજવાનું પ્રકૃતિને છે. પ્રકૃતિને સમજતા સમજતા હું મને સમજાઈશ. એટલે એકલાનું કોઈ અસ્તિત્વ નથી. ધારી લો કે આ બ્રહ્માંડમાં એકલું એક જીવન જ છે, ગ્રહ ગોળ નથી, તો એનો શું કાર્યક્રમ? એ શું સમજશે? વાત પકડાની ને? એટલે એકલાના અસ્તિત્વનો કોઈ મુદ્દો નથી. સહ-અસ્તિત્વ, એમાં જ મારું અસ્તિત્વ છે, એ જ કામવાળું છે. એ રીતે. ઠીક છે? આગળ સવાલ કોઈ? સર, ક્યાંથી? હા, અસ્તિત્વ સહ-અસ્તિત્વ છે એ પ્રશ્ન. એને આપણે થોડુંક આગળ લઈ જઈએ. એને થોડુંક આગળ લઈ જઈએ. માઇક કાલે કદાચ સાંજ સુધીમાં એ હાવ સમજાઈ જાય. અસ્તિત્વ અસ્તિત્વ છે તો પછી એરું આ થોડું જોરથી બોલજો. તમે સારે ગ મ પ થી બોલો. તો જે આ નોનવેજ ને એવું જે લોકો ખાય છે, હાજી. ત્યાં જે જીવ હત્યા થાય છે, તો ત્યાં એને કઈ રીતના આમાં લેવું? અસ્તિત્વમાં લેવું? એટલે માણસની વાત છે. હા, માણસની વાત છે ને. તો માણસ પોતાને ઓળખ્યો નથી. એટલે એ बाबा जी कहे ने कि धरती पर मानव ने बहुत कुछ कर लिया, उसको एक बार तो पूछो उसका खोराक तय हुआ, क्या खाना है क्या नहीं खाना है. એનો ખોરાક નક્કી નથી કરી શક્યો. શું કરી લીધું એને? મારે માંસાહાર કરવો કે ન કરવો એ હજી નક્કી છે કોઈને? ભારતમાં ડેટા કાઢજો. બંગાળની અંદર ને એની અંદર તો બ્રાહ્મણો સૌથી વધુ માંસાહારી બ્રાહ્મણ છે. બ્રહ્મના અંશ ગણીએ છીએ બધા જ આપણે. તો માણસ હજી આ ધરતી ઉપર પોતાનો ખોરાક શું ને એ નક્કી કરી નથી શક્યો કે માંસાહારી હોવો જોઈએ કે શાકાહારી. તો દર્શનના આધારે જો સમજીએ તો મધ્યસ્થ દર્શનમાં આનું સોલ્યુશન એ છે કે જે માંસાહારી હોય એ જીભથી પાણી પીવે અને શાકાહારી હોય એ હોઠથી પાણી પીવે. આ વાત કેટલાને પકડાણી? કોણ સમજાવશે? હા, સંજયભાઈ. દાખલા તરીકે સિંહ છે તો એ જીભથી, કૂતરું છે તો એ જીભથી પાણી પીવે. અને પશુ આપણી સાથે રહેતા જે પશુ છે બધા, ભેંસ ગાય, એ બધા હોઠથી પાણી પીવે અને આપણે હોઠથી પાણી પીએ. એક આધાર થયો. બીજો આધાર એ છે કે જે હિંસક પશુ છે ને એના પગમાં ગાદી હોય છે અને શાકાહારી હોય છે અને ગાદીની જરૂર નથી હોતી. ઓકે, આ સર્વે કરવા જોઈએ. બિલાડી, વાઘ, સિંહ, કૂતરો, આ બધાના પગમાં તળિયામાં ગાદી હોય છે. એક ઊંટને અપવાદ બાદ કરતા ઊંટના પગમાં હોય છે પણ એ અપવાદ ગણાય છે. ઓકે, બાકીના તો એમાં શાકાહારી કોઈ પણ પ્રાણી જુઓ એનામાં ગાદી નથી હોતી. આ થોડુંક વોલ્યુમ ફૂલ છે. અચ્છા, સારે ગમ પ માં તમારે પ થી બોલવાનું છે બધાએ. એ સાઈડ હા નજીક રાખજો થોડુંક. હા, અને સા રે ગ કે પ થી લ્યો ને તો ઓછો વાંધો આવશે. હાજી. હા, આપણે અત્યારે જે અસ્તિત્વનો આને આ એક મુદ્દો પૂરો કરી દઈએ. માંસાહારી શાકાહારી તમારો સવાલ રાખો. એક મુદ્દો પૂરો કરી દઈએ તો એક નિશાની આપ્યું કે ભાઈ શાકાહારી છે એ હોઠથી પાણી પીવે, માંસાહારી છે એ આને શરીરના તલ પર અત્યારે પહેલા માપીએ છીએ. બીજો મુદ્દો એ છે કે માંસાહારી છે એના આંતરડા ટૂંકા હોય, શાકાહારીના આંતરડા લાંબા હોય. કેમ કે વનસ્પતિજન્ય પ્રોટીન પચાવવામાં થોડો સમય લાગે, પ્રાણીને પ્રાણીજન્ય પ્રોટીન તરત જ પચી જાય એટલે એને ટૂંકા હોય. આ બીજો હિસ્સો છે. એટલે માણસનું આંતરડું લાંબુ છે ઘણું, એના કદના આધારે માપ નીકળવું.
અને ઊંટનું આપણાથી મોટું હોય. એક કોઈ કોણ અઠે અચ્છા, ઊંટનું આપણાથી લાંબુ હોય પણ એમ ઊંટનું કદ માપવાનું, તો કદના આધારે આંતરડું છે માપો તો એ ખૂબ લાંબુ છે આપણું. ઠીક છે. ત્રીજો મુદ્દો એ છે કે જે માંસાહારી છે એના આ દાંત છે એકદમ વધારે મોટા હોય. આને રાક્ષી દાંત કીધા છે. કેવા દાંત કીધા? રાક્ષી દાંત, હિંસક છે. તો એ દાંત મોટા હોય, આ અને આ ચાર દાંત એકદમ મોટા હોય, કેમ કે એને ફાડી ખાવાનું છે. ઠીક છે ને. ત્રીજો મુદ્દો એવો કીધો છે, તમે કીધું એમ કે જે માંસાહારી છે એને નોર હોય, બાકીનાને નખ હોય. તો આવા મુદ્દા છે જે શરીરના તલ પર નક્કી કરી શકે કે આ માંસાહારી છે કે શાકાહારી. હવે એનાથી મુદ્દો આગળનો જોઈએ, જીવનનો. જીવનનો આપણને દયા ગમે કે હિંસા? દયા. દયામાં જ આપણું આભૂષણ છે. હિંસાથી તમે સન્માનિત થાવ કે અપમાનિત? અપમાનિત. માન જોઈએ કે અપમાન? આ જીવનના તલ પર માપો. ઠીક છે ને. જેમ આગળ જશો એમ માનવનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં તો તરત દેખાશે. ઠીક છે ને. તો એ સ્વભાવમાં તરત દેખાશે. એટલે પોતે પોતાને ઓળખી લે અને પછી માંસાહાર તરફ જાય એવું અસંભવ છે. તો આટલું ક્લિયર થાય છે? હા. માણસમાં આવું હોય કે શાકાહારી માણસ હોય એમાંય આવું હોય? શું કે હા કે હોય આવું કે એ જે ખાતો હોય એ દાંતથી જ ખાતો હોય કે એ જીભથી પીતો હોય ઓલું પાણી ને એવું? આપણે પાણી કઈ રીતે પીએ? જીભ. કૂતરો પાણી પીવે જોયું? કેવી રીતે પીવે? જીભથી. કેવી રીતે? કઈ? હા. તું કઈ રીતે પીવે? હોઠથી ને. તો માંસાહારી હોય ને એ જીભથી પાણી પીવે, શાકાહારી છે એ હોઠથી પાણી પીવે. તો આપણે કેવી રીતે પીએ છીએ? હોઠથી. તો આપણે કેવા થયા? શાકાહારી. તો આપણે શાકાહારી છીએ. એવી રીતે વાત છે. હાજી. માંસાહારી હોય, હા, એ માન લો કે સિંહ છે તો એને ઈ ઘાસ ન પચાવી શકે. હા, બરાબર છે. તો અને એવી જ રીતે ગાય છે એ માંસ ન પચાવી શકે. તો માણસ છે માંસે પચાવે છે અને ઘાસે પચાવે છે. એટલે ઘાસ મતલબ ખોરાક આપણા. તો આમ તો ઉભયજીવી ન ગણાય માણસ? ઉભયજીવી તો આખો મુદ્દો જ અલગ છે. ઉભયજીવી એટલે પાણીમાં રહી શકે, ધરતી ઉપર રહી શકે, એને ઉભયજીવી કીધું છે. આને આપણે કહીએ મિશ્રાહારી. તો મિશ્રાહારી ન કહી શકાય એવું તમારો મુદ્દો છે ને? ઠીક છે. તો નોર્મલી કેવું છે, આ શરીર ઉદ્ભવ્યું ક્યાંથી? આ શરીર સુધીની યાત્રા કઈ રીતની છે? પદાર્થમાંથી શું બન્યું? પ્રાણ. પ્રાણમાંથી શું બન્યું? જીવાવસ્થા. જીવાવસ્થામાંથી શું બન્યું? એટલે આપણો ઉદ્ભવ શેમાંથી છે? શરીરનો ઉદ્ભવ પશુઓમાંથી. કેટલાની વાત પકડાણી? તો પશુમાંથી ઉદ્ભવ છે. તો આપણી અંદર ક્ષમતા બેય છે, પચાવવાની ક્ષમતા. કેમ કે આપણે સૌથી ઊંચું શરીર છીએ. તો ક્ષમતા બેય છે. મૂળ મુદ્દો એટલો છે કે તમે જીવન છો, જીવનમાં દયા નામનું એક તત્વ અંદર છે જ. હિંસા નામનું કોઈ તત્વ જીવનમાં નથી. એટલે હિંસા આપણને ગમે નહીં. એટલે એક રેસ્ટોરન્ટની અંદર એક ભાઈ છે ને ઓર્ડર આપે. મને હસ્તી એક દી એક વિડીયો મોકલ્યો હતો, બહુ મસ્ત હતો, એકદમ સેન્સેબલ હતો. એણે રીલ્સ મોકલી હતી કે એક રેસ્ટોરન્ટમાં પતિ પત્ની પોતાની બર્થડે ઉજવવા જાય છે. એટલે એ ઓર્ડર કરે છે કે એક સરસ મજાની ચિકનનું સબ્જી મોકલો, એમ ફ્રેશ ચિકન સબ્જી એવું એ ઓર્ડર કરે. એટલે ઓલા લોકો છે ને હોટલવાળા, એ શું કહે છે, એ એક ડબ્બો લઈને આવે એવું સરસ મજાનું સજાવીને, અને બેની વચ્ચે મૂકે, આ ફ્રેશ છે, આને કાપીને આપો એટલે અમે બનાવી દઈએ. જીવતી મરઘી આપે છે. એટલે ઓલા ખોલે, જીવતી મરઘી, ये क्या है? तो क्या आपने बोला ना फ्रेश,
तो अभी कटा ही नहीं है, आप काट के दो, हम बना के देते हैं, तो कापी न શક્યા. વાત પકડાણી કઈ? કેટલાય લોકો એવા છે કે એને એમ કે હાથે કાપીને ખાવ તો એ કાપવા તૈયાર નથી. કોઈ કાપીને આપે છે અને મારી હારે ફ્રાય થઈને આવી ગયું તો મને ખાવામાં વાંધો નથી. આવું ખરું કે નહીં? સીધું જ એમ કહેવામાં આવે કે ભાઈ તમે જાતે કાપીને ખાઓ તો કેટલા ખાવા તૈયાર, કેટલાય નીકળી જાય કે નહીં? એનો મતલબ શું થયો? જીવનને જ્યારે સોંપો કા કાપો લ્યો, તો જીવનનો આંતરિક વૈભવ તો અહિંસા જ છે. પણ જેને ટ્રેનિંગ જ આપી છે કાપવાની પહેલેથી, બાળપણથી, એ લોકો કાપી નાખશે, એવું થઈ શકે. આ એક મારી પર્સનલ વાત છે. જી જી જી. કે હું કોલેજમાં સ્ટડી કરતો હતો બેંગ્લોરમાં, એટલે મારા રૂમમેટ બધા હતા એ બિહારથી ને એ રાજ્યથી હતા જે નોનવેજ ખાતા હતા બધા. એટલે અમે 4 વર્ષ જોડે રહ્યા અને એ લોકો નોનવેજ ચિકન ને એવું બધું ખાય. તો એક દિવસ મારા ભાગમાં એવું આવ્યું કે મારે ચિકન લેવા જવાનું થયું. એટલે હું ગયો ચિકનની દુકાને અને એ જે એને ત્યાં કાપ્યું અને દીધું ને, પછીથી આજ દિવસ સુધી હું ઓલાઓને ના પાડી દીધી કે ભાઈ તું મને હવે આ લેવા ન મોકલતો. માંડ તો ઘરે પહોંચ્યો હું. એટલે એ ભાવ તો ઓલરેડી છે જ, પછી એને ટ્રેનિંગ આપી છે એ તો ફટાફટ એ જ કામ કરશે. અને બીજું એને પૈસા દેખાય છે એમાંથી, તો માણસ પૈસાનો એટલો મોહ આપી દીધો છે કે આપણે એ માટે ગમે કરવા તૈયાર થવું, એવી આપણે ધીમે ધીમે માનસિકતા ઘડી, એટલે આપણે એવું કરીએ છીએ. એમ માનવ સહજ નથી આ ક્રિયા. હા, આપણે બ્રહ્માંડના અસ્તિત્વની જે આપણે વિચારો અત્યારે સમજીએ છીએ, તો સમસ્ત બ્રહ્માંડના આમાં થોડું આવે છે કે ઊંચું? ખાલી સમસ્ત બ્રહ્માંડનું આવે છે કે ખાલી પૃથ્વીનું આવે છે? ઓકે. તો પૃથ્વીનું આપણે વિચાર કરતા હોય તો સમસ્ત બ્રહ્માંડના અસ્તિત્વનું આવે છે. હા. તો સૂર્યમંડળની અંદર અસંખ્ય ગ્રહો, ઉપગ્રહો, સ્ટારો બધાય છે. અને આપણે અભ્યાસમાં આવે છે એ સિવાય જાણીએ છીએ કે અમુક ગ્રહોને અમુક ગુરુત્વાકર્ષણનું બળ કયા કારણે લાગે છે, અમુક જગ્યાએ જીવસૃષ્ટિ શક્ય નથી, અમુક જગ્યાએ પાણી નથી, અમુક જગ્યાએ વનસ્પતિ ઉગતી નથી. તો પૂરા બ્રહ્માંડનું ડેફિનેશન આપણે એક આપી શકીએ કે જુદું જુદું આપી શકીએ? ઓકે. તો પહેલો મુદ્દો એ થાય કે બધા જ ગોળા ધરતી બની જાય એવું નહીં થાય. સૂર્યમંડળ એક સૂર્યમંડળ છે, એમાં એક ગ્રહ સૌથી વિકસિત કયો? પૃથ્વી. વિકાસનો આધાર કોણ? આ 4 અવસ્થા. પદાર્થ અવસ્થા, ચંદ્ર ઉપર શું છે? ખાલી પદાર્થ અવસ્થા છે, ત્યાં નથી. પદાર્થ અવસ્થા હજી અધૂરી છે કે પૂરી? અધૂરી. એટલે વૈજ્ઞાનિકો એવું કહે કે ભાઈ ત્યાં હજુ લગભગ 28-30 જેટલા તત્વો બન્યા છે. એનો મતલબ શું થયો? અહીંયા કેટલા છે? 118. ત્યાં કેટલા છે? 30 જેટલા. તો વિકસિત કોણ? પૃથ્વી. અચ્છા, સૂર્યની અંદર તો કે સૂર્યમાં હજી 3 જ તત્વો છે, એમાં હાઇડ્રોજન છે, હિલિયમ છે. આ પ્રક્રિયામાં તેજ ગતિથી થાય છે. આ પ્રક્રિયા સૌથી હેવી છે. એટલે આમાંથી જે ક્રિયા દરમિયાન જે આનો પ્રભાવ નીકળે ને એને પ્રકાશ કીધો છે. તો સૂર્યમાં આ ક્રિયા અત્યારે ચાલુ છે. તો આ ક્રિયાના આધારે ત્યાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. થોડા અંશમાં કાર્બન છે. તો ત્યાં કેટલા તત્વો? 3. તો 3 તત્વો વાળો વિકસિત કે 18 તત્વો? 118 વાળો. 118 વાળો. તો હવે પ્રશ્ન એવો થાય કે આ બ્રહ્માંડની અંદર પહેલા આપણે સૂર્યમંડળ લઈએ, ઠીક છે ને? તો જીવનને પ્રમાણિત થવું છે. કોને? જીવનને પ્રમાણિત થવું છે. તો જીવન ક્યાં હશે? જે વિકસિત હશે ત્યાં. જીવન ક્યાં રહી શકશે? જે વિકસિત હશે ત્યાં. તો એક વિકસિત થઈ જાય તો એના અર્થમાં બીજા બધા જ સ્થાને પહોંચે એવું જરૂરી નથી. ચંદ્ર સહયોગી છે. કોને? પૃથ્વીને. સૂર્ય સહયોગી છે. કોને? પૃથ્વીને. મૂળ મુદ્દો તો શું છે? જીવન. અચ્છા, હાઇડ્રોજન જેટલા જ જીવન હશે? તો કે નહીં, એ તો સંખ્યા ઓછી હોય, એને આપણે આગળ જતા જોઈએ.
તો સંખ્યા વધુ છે એવા તત્વો, હાઇડ્રોજન એનાથી ઓછી, હિલિયમ એનાથી ઓછું, એમ ઘટતા જાય. તો 120, 119 કે 120મું જે તત્વ નીકળશે એની રેર જરૂરિયાત હોય એવા હોય, પણ ક્યારેક જરૂર પડે એ પ્રકારના હશે. એટલે પહેલા પ્રાથમિક તત્વો કયા? તો કે લગભગ 1 થી 21 સુધીના પ્રાથમિક તત્વો. ઠીક છે ને? તો ચંદ્ર સહયોગી છે કોને? પૃથ્વીને. સૂર્ય સહયોગી છે કોને? પૃથ્વીને. તો એ સહયોગ છે એના આધારે થાય. જેમ કે પ્રકાશ આવે એટલે જ પ્રકાશ સંશ્લેષણ થાય, એટલે વનસ્પતિઓ છે ખોરાક બનાવે છે, તો એ સહયોગ થયો. એટલે આને આવી રીતે જોઈએ કે મારા અંદર જે કોષ છે, કિડનીમાં જે કોષ છે, હવે થોડું ધ્યાન દેજો, કિડનીમાં જે કોષ છે એ પોતે એક વ્યવસ્થા છે, કિડનીની વ્યવસ્થામાં ભાગીદાર. વાત પકડાણી આટલી? કિડની પોતે એક વ્યવસ્થા છે, મૂત્ર સર્જનની ક્રિયાની આખી તંત્ર વિધિમાં ભાગીદાર, ઉત્સર્જનનું આખું એક તંત્ર છે, શરીરની રચનામાં ભાગીદાર, શરીર પોતે એક તંત્ર છે, હે ને? શરીર પોતે એક તંત્ર છે, ધરતીની રચનામાં ભાગીદાર બને, ધરતી પોતે એક વ્યવસ્થા, એમાં ચંદ્ર એની રચનામાં ભાગીદાર, ચંદ્ર અને ધરતીનું એક વ્યવસ્થા, સૂર્ય એમાં ભાગીદાર. તો આ રીતે ભાગીદારી બને. સૂર્યમંડળ પૂરું થાય પછી આવા અસંખ્ય મંડળો છે, આવા અસંખ્ય મંડળો છે, પણ ન્યાય તે હશે તો કેટલા તત્વો હશે? 118, 120 જ. મૂળભૂત આ 4 અવસ્થાઓનો જ કાર્યક્રમ છે. અંતિમ અવસ્થા જ્ઞાન અવસ્થા છે. ઠીક છે ને? તો આવા જ અસંખ્ય ગ્રહ ગોળ હશે જ. એવું આમનામ વિચારીએ કંઈક નહીં. કેમ કે બ્રહ્માંડ કેવડું? બ્રહ્માંડ કેવડું? જોરથી બોલો. વિશાળ, વિશાળ, અનંત, હે ને? વિશાળ. તો સૂર્યમંડળમાં જ આપણે જોઈએ, સૂર્યમંડળમાં 150 જેટલા ગ્રહ ગોળ છે બધા થઈને. સૂર્યમંડળ છે એની અંદર 150 જેટલા ગ્રહ ગોળ છે. ઠીક છે ને? ઉપગ્રહો, લઘુ ગ્રહો, મૂળ ગ્રહો, એ બધું જોઈએ તો 150 જેટલા થાય. તો 150 આમે જુઓ ને તો એક માણસને સુખપૂર્વક જીવવા માટે એ પોતાની એક શરીર યાત્રામાં 150 જેટલા વ્યક્તિઓનો સંપર્ક કરે. એને 150 તો જોઈએ જ. અને તમે ચેક કરજો, વ્યવસ્થાના સ્વરૂપ બ્રહ્માંડથી માંડીને સિંગલ સુધી આમ જ હાલે છે. તમે જુઓ તમારી અંદર, કોઈની વધુ જરૂરિયાત, કોઈની ઓછી જરૂરિયાત, પણ જરૂરિયાતો પડે કે ન પડે? પડે જ. તો પૃથ્વીની ભૂમિકાની અરે સૂર્યની ભૂમિકા જોડાયેલી, ચંદ્રની ભૂમિકા જોડાયેલી, હે ને? તો ત્યાંથી બ્રહ્માંડીય કિરણો આવીને અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં ભાગીદાર છે. એટલે અહીંયા જ્ઞાનાવસ્થા સુધીનો વિકાસ થયો. ધરતી સૂર્યમંડળના એ ભાગમાં છે કે ત્યાં આ બધો વિકાસ થવો સંભવ હતો, એટલે થયો. વાત પહોંચી? તો આવી જ રીતે આવું જ એક યુનિટ છે, એવા સંખ્ય યુનિટો છે જ. ત્યાં બધા જ એકબીજાને, હા, આપણું આખું સૌરમંડળ છે પાછું ગેલેક્સીમાં ભાગીદારી જ છે. આખી ગેલેક્સી એ એના પછીના અંતરિક્ષના બધા તત્વો અરે ભાગીદારીમાં જ છે. કોઈ કોઈનીથી છૂટું નથી. પણ જીવ સૃષ્ટિ શક્ય ન હોય ત્યાં. બધે શક્ય નથી. બધે શક્ય શું કરવી છે ને મજા માણો. સંશોધનો ચાલતા, આ સંશોધનો એમાં હવે એને આપણે શું ગણવું? દાખલા તરીકે અહીંયા છે ને હરખું જીવી નથી કયો, એ ચંદ્ર ઉપર જઈને શું જીવવાનો? અહીંયા બધો જ વૈભવ છે કે નહીં? ચંદ્ર ઉપર કોક ગયો હાલો તો એને ખાવા જોહે કે નહીં? હજી ને વૃક્ષો થઈએ કે એવું છે કઈ? શું મૂર્ખાઈ છે આ? અને નથી જવાની જરૂર. બીજું, ત્યાં જવું શું કામ? તો કે જાણવા. અલ્યા, જાણવાની ક્રિયા ન્યા જઈને થાય. મેં એટલે જ પૂછ્યું હતું કે અહીંયા નથી બેઠો બેઠો જોઈએ તો એ ક્યાં બેહીને જોઈ શકશે? અહીંયા બેહીને નથી જોઈ શકતો, એને ક્યાં બેહાડશો જોહે? વાત પકડાય છે ને? તો આખું અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. એલોન મસ્ક છે સ્પેસએક્સ ચંદ્ર ઉપર લઈ જવાનું ગઈકાલે 9મું રોકેટ ફેલ ગયું. હવે એની ઉપરથી એને મૂવી બનાવ્યું છે આખું અમેરિકા વાળાએ કે ભાઈ જ્યારે આ પૃથ્વીનું પતન થાય ને, જેની પાસે પૈસા હશે ને
એ ચંદ્ર ઉપર રહી જાય એટલે એની વ્યવસ્થા ગોઠવાય છે. હા, એટલે આ કેટલું ભ્રમમાં નાખે છે. પુષ્કળ બ્રહ્મા. હવે હાવ હાદી વાત છે કે ત્યાં પાણી છે તો અહીંથી પાઇપલાઇન થાય ને. એટલે બાબાજી કે बहुत पढ़ा हुआ बहुत बड़ी मूर्खाई करता है. बहुत पढ़ा हुआ बड़ी मूर्खाई करता है. वो गणित को घुमा, गणित नो जो उपयोग करशो, गणित नो एक उपयोग एक मूर्खाई समझवी છે. गणित ની એક મૂર્ખાઈ સમજવી છે. હા, ગજબ છે. ગણિત ની શોધ થઈ એટલે પહેલા સમય શોધાયો જે અસ્તિત્વમાં છે જ નહીં. એટલે ધરતી ઘૂમે છે, ધરતી ઘૂમે છે એના આધારે સૂર્ય છે દેખાય ને ન દેખાય એ ક્રમને એણે જોયો. એના આધારે એણે શું કર્યું, એક ઘૂમવાની ક્રિયા છે એને એણે 24 ભાગમાં વહેંચી નાખી એકડાના આધારે. 1 2 3 4 5 6 7 8 એમ કરીને 24 ભાગમાં વહેંચી. 24 ભાગના પાછા ટુકડા પડ્યા. 24 ભાગના પાછા ટુકડા પડ્યા એટલે મિનિટમાં ફેરવ્યું 60 ટુકડા. એટલે કલાકને એમાં વહેંચી નાખી 60 મિનિટમાં. 60 મિનિટને પાછા ટુકડા પડ્યા. ઠીક છે ને? 60 મિનિટને પાછા ટુકડા પડ્યા. હવે જુઓ, આ મિનિટ વર્તમાન છે કે નહીં? આ મિનિટ વર્તમાન, વહી ગઈ એ મિનિટ ભૂતકાળ, આવશે એ મિનિટ ભવિષ્યકાળ. પાછું શું કર્યું ખબર? એના ટુકડા પડ્યા, સેકન્ડના ટુકડા પડ્યા. ઠીક છે? સેકન્ડના ટુકડા પાડીને એમ કે આ સેકન્ડ છે વર્તમાન, ગઈ એ સેકન્ડ ભૂતકાળ, આવશે એ સેકન્ડો. તો વર્તમાન કેવડો વધ્યો? નાનો અમથો. હજી એને ભાગ પડ્યા અને છેલ્લે એમ કીધું વર્તમાન છે જ નહીં, બધું ભૂતકાળ ને ભવિષ્ય જ છે. રિયલમાં વર્તમાન જ બધું છે. વાત પકડી કઈ? એટલે આજે જુઓ, તમને વર્તમાનમાં જીવો એમ કે પણ વર્તમાન દેખાવો જોઈએ ને. બધા કોઈ ભૂતકાળમાં જીવે છે ને કોઈ ભવિષ્યની ચિંતામાં જીવે છે. વર્તમાન ખોવાઈ ગયો. આ મોટામાં મોટી મૂર્ખાઈ. વર્તમાનને કાઢી જ નાખ્યો. વર્તમાન જેવું છે જ નહીં કાંઈ. ભાગલા પાડતા ગયા. ગણિતની જ આ કમાલ છે કે બીજું કાંઈ? અચ્છા, અત્યારે જે ચાલી રહ્યું છે એ ચાલુ જ છે કે નહીં? આના પછીની ક્ષણે આમ જ ચાલુ રહે કે નહીં? આની પછીની ક્ષણે તો હું ભૂતકાળ થાય છે. આજે મારા શ્વાસ ચાલુ છે, આવતીકાલે મારા શ્વાસ ચાલુ રહેશે. આ શરીર શ્વાસ લેવાનું છોડતું નથી. આ શરીર શ્વાસ લેવાનું છોડે તો બીજા શરીર નથી. કેટલા વર્ષથી આ ધરતી ઉપર શરીર છે? 2.5 લાખ વર્ષથી. તો 2.5 લાખ વર્ષ પહેલા ભૂતકાળ ગણવો નહીં, વર્તમાન જ છે. એટલે દર્શનમાં સૂત્ર છે, પ્રકૃતિ વર્તમાન છે, સદા સદા વર્તમાન છે. અસ્તિત્વ સદા સદા નિત્ય વર્તમાન છે એવું કીધું. અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. એમાં ભૂતકાળ અને ભવિષ્ય છે જ નહીં. એ છે અને છે. હું પહેલાય હતો, હું આજે છું, હું આવતીકાલે છું, હું છું ને છું. આ શરીર માટે આપણે ગણતરી સમયની આધાર લઈએ છીએ. શરીર પાછું આ શરીર નહીં હોય એટલે બીજા કોઈ શરીર નહીં હોય એવું નહીં. એ તો હશે જ. અચ્છા, આ ધરતી ઉપર શરીર નહીં રહી તો આવી ધરતી કોઈ બીજી હશે જ નહીં અવકાશમાં? હશે જ, છે જ. તો ત્યાં શરીર હશે કે નહીં હોય? હા. તો શરીરની પરંપરા છે જ કે નહીં? છે જ. તો વર્તમાનમાં જીવો એમ કે ત્યારે વર્તમાનમાં દેખાવો જોઈએ ને. મને દેખાઈ જાય કે સમય ખતમ થવાનો જ નથી, કેમ કે સમય છે જ નહીં. આ બધું છે અને છે જ. આમાં રચના વિરચના થાય છે. શરીરમાં રચના વિરચના થાય છે પણ મીટતું નથી કાંઈ. બધું જ મિટાવી દો તોય પાછું બનશે. વાત પકડાય છે? તો ગણિતજ્ઞોએ શું કર્યું? ગણિતના એવા ઓઠા બેસાડ્યા અને એમાં એટલા ઉલઝાવ્યા બધાને, એટલા ઉલઝાવ્યા. દર્શનમાં બાબાજી કે, અને મને પહેલેથી આ સ્વીકાર હતો, એટલે મેં મારા છોકરાને ગણિતનો એકેય દાખલો શીખવાડ્યો જ નહીં. ખાલી
સરવાળો ને બાદબાકી બે આવડે એટલે પતી ગયું. તો તમારી જિંદગીમાં બીજું શું કામ આવ્યું કયો? સરવાળો ને બાદબાકી. ગુણાકાર ને ભાગાકાર એ શું છે? જોડવું ઘટાડવું. તો બાબાજી એમ કે गणित इतना ही है, जोड़ना घटाना, उससे आगे आप बोलो क्या है, दिखाओ मुझे. तो वही समझी लो कोई केमिस्ट्री नो दाखलो गणीने कीधुं तो एमांय जोड़शे ने घटाडशे के बीजुं कांई? जोड़ना घटाना. अहींया કેટલા ગાડલા? તો કે 10. 2 લઈ જાઓ, ઘટાડો, 8 થયા. 2 ઉમેરી દો, 12 થયા. હવે આને તમે સાદું રૂપ આપીને કરો, ભાગાકાર કરીને કરો, ગુણાકાર કરીને કરો, ગાડલા કા વધશે ને કા ઘટશે. જોડવા ઘટાડવા સિવાય કાચું કશું જ નહીં રહે. અને આપણે ગણિતમાં આપણા બાળકોને એટલા ઉલઝાવી દીધા છે. ઘણાને હજી એવું થાય કે સાઇન થીટા ને કોસ થીટા ન હોત તો એરોપ્લેન ન બનત. બધું જ બની જાત, બધું જ બની જાત. જીવનમાં જે ગણતરીઓ થાય છે, જીવનમાં જે ગણતરીઓ થાય છે એ ગજબ છે. પેપર ઉપરની ગણતરી તો એમાં કાંઈ જ નથી. આપણા બાપા હોય, દાખલા તરીકે આપણા બાપા હોય, એની સામે એક ટાંકો હોય મોટો, અને એને એમ કહીએ કે એક ડોલ છે, અને એક કેમ્બ્રિજમાંથી ગણિત શીખીને આવ્યો હોય, એને એમ કે આ ડોલ ને આ ટાંકો છે. બાપાને પૂછો કે આમાં કેટલી ડોલ હામશે, તો બાપા નજીકનું ગણિત આપશે કે નહીં? ઓલાને કહેતો હોય કે પેન પેપર લાવો, એ 2 દિવસ ગણશે, વ્યાસ કાઢશે, ક્ષેત્રફળ કાઢશે ને પછી પાકો. ક્ષેત્રફળ કાઢીને એક ડોલ આમ તેમ થાય, બાપુજીમાં 5 ડોલ આમ એમ થાય. હવે આટલી નાની એવી વસ્તુમાં 5 ડોલ હાટું 25 વર્ષ કાઢી નાખવા? ભવિષ્ય બનાવવા માટે કરીએ. આ શું કરીએ છીએ? ભવિષ્ય બનાવવા માટે. ભવિષ્ય જેવું કઈ છે જ નહીં. અસ્તિત્વ સદા સદા વર્તમાન છે. જી હા, આ એક ફેક્ટ છે, અનુભૂતિ છે કે બગસરાની અંદર એક અમારે મિત્ર, મારાથી 1-2 વર્ષ નાનો હતો, હવે બગસરાનો મિલ માલિકનો છોકરો, હવે સાથે ભણતો અને શિક્ષકો એને પાસ કરી દેતા હતા. સ્કૂલે જાતો ન જાતો, એની મોજમાં રહેતો. પછી જ્યારે અમુક વસ્તુઓ આવતી કે એમાંથી બી બાદ કરો, તો તે પેલા એમ મને કહે છે 3માંથી 2 બાદ કરો. હવે એમાંથી બી મારે કેમ બાદ કરવા? હવે ઈ 9 સુધી પહોંચી ગયો, ભણવા ન જતો, પણ એના ગણિતો કે એની જે વિચારધારા હતી એ અદ્ભુત હતી. ટોકીજ બગસરામાં ટિકિટ ઉપર બેસે અને એને મન થાય તો ટોકીજની અંદર ટિકિટ કાપવા હોતી જાય. ડોરકીપર હોય ને એને એમ કે નહીં આજે હું કાપવા જાઉં. બરાબર. હા, માલિક છતાં. હવે 10માનું પરીક્ષાનું બોર્ડનું આવ્યું એટલે એમાં પાસ તો ન થાય, કારણ કે આ ગણિત એમાં શીખવાડતું હોય. હા, બરોબર. તો એ ફેલ થયો, પણ એ જિંદગીની ઊંચાઈએ ક્યાં ગયો? દુબઈની અંદર અત્યારે 1st નંબરનો શોરૂમ કંજ જ્વેલર્સ 65 કિલોની વીટી ડેમોમાં મૂકી છે અનિલ ધાણક. આ તાદ્રશ્ય ઘટના છે. એવી તો અસંખ્ય મળી જાય, એવી અસંખ્ય મળી જાય. અમે ને સંજય ઓળખે ને, કદાચ સંજય એને મળવાઈ ગયો હોય છે દુબઈ. તો એવા એક ઉદાહરણ છે. અને ઈ પાછો એના છોકરાને MBA અમેરિકા કરવા મોકલી દીધો. આવીને ત્યાર પછી એને એમ કીધું તારે MBA કર્યા પછી બીજાએ ડિગ્રી આપી છે, મારી ડિગ્રી તારે લઈ. શું? મારા શોરૂમની અંદર તારે મારી દુકાનમાં નોકરી કરવાની છે. અહીંયા બધા માણસો છે એની જેમ જ તને પગાર મળશે ને એવી જ તારે કામ કરવાનું છે. એને લાફો મારું તો તું લાફો ખાય. તું ખોટું કરી નુકસાની કરી તો તારી નુકસાની તારા પગારમાંથી કપાશે. આટલું પ્રેક્ટિકલી લાઈફ. તો એને ગણિત પણ ના આવ્યું એમ. આ સત્ય. આવા એક સત્ય ક્યાં? અસંખ્ય છે. આવા અસંખ્ય સત્યો છે. તો એક ગણતરી પેપર ઉપર કરે છે, એ જીવન જ કરે છે, પણ એક કેલ્ક્યુલેશન જીવન જાતે કરી લે છે. ખરું કે નહીં? દાખલા તરીકે મારા ને તમારા વચ્ચે અંતર કઈ રીતે મપાશે? મારા ને તમારા વચ્ચે અંતર કેવી રીતે માપશો? હાજી, ફૂટ ઉપર. એ અંતર શરીરનું છે કે બીજું કોઈ? તો કે શરીરનું. ઠીક છે ને? પણ એવું બની શકે કે 10 ફૂટનું અંતર આપણા વચ્ચે કે 20 ફૂટનું છે,
પણ રિયલમાં એ હજારો ફૂટનું અંતર હોય અંદરથી, એવું બની શકે? એ અંતર કેમ માપશો? હા, એ અંતર જીવનનું છે, ઠીક છે ને? તો જડમાં અંતર ફૂટ કે કિલોમીટરથી માપી શકાય, ચૈતન્યમાં ભાવથી માપી શકાય. અભાવ છે તો હાવ બથ ભર્યો તોય અંતર હશે, હાવ બથ ભરીને બેઠા છો તોય અંતર હશે અભાવમાં. જીવનમાં ભાવથી અંતર માપી શકાય. પુષ્કળ ભાવ છે તો હજારો કિલોમીટર શરીર દૂર હશે તોય બે એ આસપાસ ઓતપ્રોત હશે, અને અભાવ હશે તો હાવ એક ખાટલે બેઠા હશે તોય બહુ દૂર હશે. એવું બને કે નહીં? આ અંતર ક્યાં શીખશે? આ અંતરના ગણિત ક્યાં શીખશે? માઇક માઇક અહીંયા જ છે. કરી દો, ચાલો. હા, થઈ ગયું. હેલો. હા, હેલો, નમસ્તે. આવી મોટિવેશન હોય, કોઈ મોટા આવા જનકભાઈ જેવા અમને આવા પ્રોત્સાહિત આવા કાર્યક્રમો અમે બીજી ફેરો આમાં જોડાણા છે ડીએન માંથી. તો આવા અમને કાર્યક્રમોમાં આમાં યંગ જનરેશનમાં વધુ જોડાય તો અત્યારે બહુ જ જરૂર છે, બહુ એટલે અતિશય જરૂર છે કે આવા પ્રોગ્રામની તો ખાસ આપણા સમાજને, આપણો પટેલ વર્ગ જેટલો નીચા દબાણમાં ગયો છે, નીચામાં આવી ગયો છે, કોઈ પટેલ કે આતે તો રહ્યું નથી હવે. હા, નહીં એટલે એટલા બહુ ખરાબ વ્યવસ્થા, ખરાબ વ્યસન ને ખરાબ કુટેવ, તમે કીધું આ મિશ્રાહારી થઈ ગયું છે, એ બધું આપણા સમાજમાં જેટલી નીચી કક્ષામાં નથી એટલું આપણી કક્ષામાં આવી ગયું છે. મારું કહેવાનું એટલું થાય છે. તો આવી મોટિવેશન અને આવા તમારા જેવા એવા મિત્રો આ યુટ્યુબ ઉપર તો બહુ સરસ એટલું કામ યશ લેવાના બદલે આ દર્શનને આપણે યશ આપીએ કે આમાં એટલો વૈભવ છે, અને હું તો એક મીડિયેટર છું, અને મને મળ્યું એ વહેંચવામાં મારી ખુશી વધે છે એટલે હું વહેંચું છું. પણ આ દર્શનની એવી તાકાત છે કે સાલું બધું જ દેખાય છે, હે? એટલે મધ્યસ્થ દર્શન પ્રત્યે કૃતજ્ઞતા, મધ્યસ્થ દર્શનનું અનુસંધાન કરનાર વ્યક્તિ એ નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા કે એક સામાન્ય માણસને આખું અસ્તિત્વ દેખાઈ જાય અને એ માણસની એને ઓકાત સમજાઈ જાય કે હું શું ચીજ છું. એનું દર્શન, આપણું જ દર્શન આપણને કરાવી શકે એવું આ શાસ્ત્ર છે. તો એ દર્શન પ્રત્યે આપણે કૃતજ્ઞ રાખીએ, વ્યક્ત કરીએ. અને મારી અંદર જે કંઈ આવી રહ્યું છે એ દર્શન વગર સંભવ છે? 7 દિવસ હું અહીં બેહી શકું તમારે સામે? સંભવ નથી. કોઈ ગોતો 7 દિવસ સુધી પ્રેક્ટિકલી એ દરેક સવાલના જવાબ આપી શકે એવો કોઈ માણસ સુરતમાં મળે? કોઈ ના મળે. આ દર્શન વગર બેહાડો, હાલો મને બેહાડો, દર્શનમાંથી કઈ નહીં લેવાનું, બપોરે ઊંધો પડી જાય. મધ્યસ્થ દર્શનમાંથી નહીં લેવાનું કાંઈ, 1 કલાક નહીં કાઢીએ કે જી. અમે અહીંયા આવીએ ઘરે કહીએ છીએ ને ત્યાં કરાવે છે શું એમ, તો ખાલી વાત કરીએ છીએ, ખાલી પ્રશ્નો અને સમજાવે છે ને સામે પ્રશ્નો કરવાનો, તો કે એટલા બધો સમય કેમ જાય છે, કઈ રીતે તમે થાય છે એમ? કારણ કે કહેવાયું છે કે તમે વધારે 45 મિનિટથી વધારે પ્રવચનમાં બેસી ન શકો. તો આમાં આખો દિવસ કેમ જતો રહે છે ખબર નથી પડતી. બરાબર છે. એટલે એક સૂત્ર છે, જ્ઞાન સમય અને સ્થળથી પરે છે. જ્ઞાન સમય અને સ્થળથી પરે છે. સ્થળ પણ ભૂલાવી દે અને સમય પણ ભૂલાવી દે, કેમ કે સમય જેવું કશું નથી અને કોઈ સ્થળ જેવું કશું. જ્યાં બેહો ત્યાં સ્થળ, જ્યાં બેહો ત્યાં થાય. એટલે જુઓ, પહેલા દિવસે તો કેટલી ગરમી હતી, તો પરસેવાય ધ્યાનમાં રહ્યો ના રહ્યો? કાલે સેમ સવાલ મારી પાસે જી. મને કે તમે કે આટલા કે એક જગ્યાએ 5 દી બેહી શકો અને એ શાંતિથી કે તો અહીંયા શીખવાડે છે હું એમ. એટલે મેં કીધું આને ગોળ ગોળ કેવા કરતાં હું સીધી ભાષામાં કહું. મેં કીધું પરિવાર છે ને એ આપણા માટે જ છે અને આપણે એમાં રહીને જીવતા શીખવાનું છે. એ તો અમે તમને રોજ શીખવાડતા હતા, એ શીખવાડો તમે ત્યાં ઠેઠ ગયા. મારે પછી વાતને ફેરવી પડી. મેં દેવું નહીં, પણ તું જાજે શિબિરમાં પછી તને સમજાય એમ. કેમ કે એ મને રોજ કહેતી પરિવારમાં રહ્યો, ઓફિસેથી ઘરે આવો. એટલે હું 2 દિવસ અહીંથી ઘરે જ આવું ને, એટલે 6 વાગ્યા પછી હું જનરલી બહાર ન જાવ એમ. ક્લબે કામ પતાવીને પાછો હું ઘરે જતો રહું.
કાલે મારે ઘણા ટાઈમ થા કહેતા હતા કે દીકરીએ માટે સાયકલ લેવી. કાલે સાયકલ બી લઈ આવ્યો, એને સાયકલ ફેરવી બી ખરા, સોસાયટીમાં રમ્યો બી ખરા. મને કહે કે હવે ઈ કે બરાબર ઈ કે લાઈન ઉપર આવ્યા એમ, ઈ કે સમજાવવું ન પડ્યું, હાથે સમજી ગયા એમ. બરાબર છે. પરિવારમાં કેમ રહેવું પણ કોઈ શીખવાડ્યું જ નહીં કેમ રહેવું. હા. આત્માને ઓળખો. વિદ્વાનો બધા કહેતા ઋષિઓને કે સંતો અટાણે આત્માને ઓળખો. આત્માને કેમ ઓળખો એ તો સમજાવવું જોઈએ ને. હા, એમ કે ભીતરમાં જાવ. ભીતરમાં જાવું કેવી રીતે? પ્રોસેસ તો આપો. ડોલમાં ડૂબકી મારું, ટાંકામાં ડૂબકી મારું. અરે એ વાત સાચી છે. માળા કરીએ, પૂજા કરીએ, અમે સત્સંગીમાં જઈએ છીએ, પૂજા પાઠ કરીએ, પણ મને એવું લાગ્યું હું કન્ટિન્યુ નાઇટ કરું છું, નર્સિંગ સ્ટાફ છું. પેલા મંત્રમાં હતી, અત્યારે સહજાનંદ ઓર્થોપેડિકમાં છું, પણ હું નાઇટ કરીને આવું છું તો મને એવો અહીંયા બેઠા પછી મને એવું નથી થતું કે મેં 10 મિનિટ જપ કરું, પણ હું નાઇટ કરીને સીધી ડાયરેક્ટ મારું કામ, મારું ફેમિલીનું પતાવીને સીધી હું અહીંયા મારા ટાઈમ 10, 15, 20 મિનિટ લેટ થાઉં છું અને વહેલી જતી રહું છું, પણ મને એવો ઊંઘનો અહેસાસ નથી થતો. મને એમ થાય કે આમાં ઘણું બધું હજી ખૂટે છે મારામાં, અને મને હજી ઘણી બધી જાણવાની ઈચ્છા છે. થેન્ક યુ જનકભાઈ, તમારા સત્સંગ અમે પહોંચ્યા. આભાર તો દર્શનનો. તમે જેટલો મને કહેશો એટલો બધો હું તો દર્શનને આભાર માનું છું, કેમ કે મારી કોઈ નહીંતર ઓકાત એવી નથી. એક પ્રશ્ન છે કે શરીર આ ધારણ કરે છે, આપણે જીવ બતાવ્યો, પણ જ્યારે જીવ આ છોડે છે શરીરને ત્યારે એને સુખ અનુભવાય છે કે પછી હાલો જાય એ બાજુ? અમુક અત્યારે દર્શન દ્વારા સુખ અનુભવાય છે એવું સમજુ છું, પણ અત્યારે બધા માને છે કે આ દુઃખ છે, આ શરીરને છોડવું ને એટલે બહુ ઓલું લાગે છે, કઠિન લાગે છે, એવું લાગે છે. મૂળ તમને વાત ઈ જ કરે છે કે આગળ વધો, આગળ વધો એમ. એટલે કીધું હાલો આગળ જાય. તો આ દીકરાએ કીધું કે હિલિયમ ભેગા થાય તો હિલિયમની અંદર કેન્દ્ર પરમાણુમાં છે ને ભાર હોય, વજન. અને આ પેનને અહીંથી મૂકીએ તો ધરતીની અંદર ઘણા બધા પરમાણુઓથી એક સંયુક્ત વજન છે, અને આનું પણ એક સંયુક્ત વજન છે. વજનને ખેંચે એટલે હારે રહેવાનો ગુણ અહીંયા જોવા મળે. તો આ જ્યારે હિલિયમ છે એ બ્રહ્માંડની અંદર, અવકાશની અંદર હિલિયમનું જે વાદળ બને એમાં ભાર હોય એટલે સેન્ટરમાં ભેગો થશે. ભારે વસ્તુ કેન્દ્રમાં રહે. ભારે વસ્તુ કેન્દ્રમાં રહે. આને કેવી રીતે સમજી શકાય? ઘરે જઈને એક તગારું લેવાનું અથવા ટબ લેવાનું. ટબ ખબર છે ને? ટબ, બરાબર. પછી એમાં અડધું ટબ ભરવાનું, ઠીક છે. પછી એમાં પાણી હાથ આમ નાખીને એકદમ ઘુમાવવાનું, અને પછી ખોબો ભરીને ધૂળ નાખવાની, અને પછી જોયા કરો. બરાબર ઘુમાવવાનું, ઘુમાવીને છોડી દો. હવે જુઓ તો તમે જે ધૂળ નાખી એમાં રેતી, મોટી રેતી, નાની રેતી, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એમ રજકણ સુધી હશે. એ ગોઠવણી કેવી રીતે પામશે? સૌથી વધારે ભારે હશે એ સેન્ટરમાં. પછી અહીંથી એ સમજાશે આ જ ગોઠવણ આપણને જાતે કરવાની કીધી હોય તો આપણી ઓકાત છે? અસ્તિત્વમાં ગોઠવણી જાતે છે, હે ને? તો એમાં સમજી શકાશે કે આ રીતે ગોઠવાઈ જાય છે. એનો મતલબ આ ધરતીમાં ગોઠવણી જાતે, ધરતી ઘૂમી રહી છે, ઘૂમી રહ્યું છે એટલે એની ગોઠવણી પોતપોતાની રીતે થયા કરે છે. ગતિમાન છે બધું જ. ગતિ જ ગોઠવણીમાં રૂપાંતરિત થાય છે, ગતિ જ ગોઠવણીમાં રૂપાંતરિત થાય. દર્શનમાં એમ કીધું પ્રકૃતિ, આ જબર વાત છે. પ્રકૃતિ દર્શનમાં એક સૂત્ર છે, સમગ્ર, સમસ્ત અથવા તો સમગ્ર પ્રક્રિયાઓ કા સમૂહ, પ્રક્રિયાઓનો સમૂહ એટલે જ પ્રકૃતિ, એટલે જ પ્રકૃતિ. હવે જો આને થોડુંક વીખીએ, શું કીધું? સમગ્ર પ્રક્રિયાઓનો સમૂહ. આમાં ભૌતિક ક્રિયાઓ ચાલુ છે, રાસાયણિક ક્રિયાઓ ચાલુ છે, એટલે પ્રક્રિયા વગરનું તો કોઈ છે જ નહીં. તો હવે ખ્યાલ આવી ગયો. હાઇડ્રોજનમાં તે પ્રક્રિયા, હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યો એમાંય પ્રક્રિયા, એ પરમાણુ સાથે જોડાય ત્યારે પ્રક્રિયા, ખુરશીમાં પ્રક્રિયા, મારી અંદર પ્રક્રિયા, મારી બહાર, બધે જ પ્રક્રિયા. પ્રક્રિયાઓનો સમૂહ એટલે જ પ્રકૃતિ. તો પ્રકૃતિ પ્રક્રિયાઓથી
બનતી કૃતિ. કૃતિ એટલે રચના. ક્યાં બાત હે. પ્રક્રિયાઓથી બનતી કૃતિ. કોઈ પ્રક્રિયા થાય એમાં જ નવું કંઈક બને છે. એ નવું બને છે એ કૃતિ છે. પ્રક્રિયાના કારણે કૃતિ બની, વળી પાછી પ્રક્રિયા થઈ, પાછી કૃતિ બની, વળી પ્રક્રિયા થઈ, પાછી કૃતિ બની. આ પ્રક્રિયાઓની કૃતિ એટલે પ્રકૃતિ. હે વાત પહોંચી? સોમભાઈ એક દિવસ મને કહેતા હતા કે ઘણા શબ્દો તમારામાં ફૂટે છે એમ. મેં કીધું હાલું મને નથી ખબર રહેતી. એટલે એણે એક બહુ સૂત્ર કીધું એ કે જ્ઞાન ફૂટે ને એટલે શબ્દો સામેથી તમારી પાસે આવે. જ્ઞાન પ્રગટે એટલે શબ્દો સામેથી તમારી પાસે આવે. મન વાપર, નહીતર શબ્દો ગોતવા પડે. જેમ જેમ સમજતા જઈએ, જેમ જેમ સમજ વધતી જાય, સમજ વધવી એટલે જ્ઞાન વધવું, જ્ઞાન વધતું જાય એટલે ધીમે ધીમે શબ્દો છે એકદમ સ્પષ્ટ થતા જાય. આ બધા જ શબ્દો ઋષિ મુનિઓએ આપેલા શબ્દો છે. તો એ બધું આ જોયું એણે, એના આધારે આપ્યા. પણ આપણે સમજી ન શક્યા. એ સમજવાની આપણને ઓકાત કોણ દેખાડે છે? મધ્યસ્થ દર્શન. આમાંથી એક પણ શબ્દ અત્યાર સુધીમાં આવ્યો હોય એવો પરંપરામાં ન હોય એવો કોઈ શબ્દ છે? કોઈ જ નહીં. તો પરંપરામાં કોઈ કે આટલું શીખી લીધું, કોઈ આટલું શીખી લીધું, કોઈની પાસે આટલું હતું, એ ભેગું નહોતું. અને મૂળભૂત વાત જે છે, આત્મા શું છે ને પરમાત્મા શું છે, એ કોઈ પાસે નહોતું. એ આ દર્શને ખોલી નાખ્યું. એટલે બધું જ ખુલી ગયું. આત્મા નામનો શબ્દ આપણે આજકાલથી સાંભળીએ, વર્ષોથી. ઠીક છે ને? આ વાત પકડાણી? તો એક વનસ્પતિનું ઉગવું એ ક્રિયા વગર ઉગે નહીં. એ ક્રિયા થાય એટલે વનસ્પતિ બને. વનસ્પતિ એક કૃતિ છે, પ્રક્રિયાથી બનેલી કૃતિ, પ્રકૃતિ. તો આખી જ પ્રકૃતિ છે હેનાથી બની? ક્રિયાઓથી. અહીં શું થઈ રહ્યું છે? શ્રમ, ગતિ, પરિણામ, એને કીધી ક્રિયા. એ ક્રિયાથી આ બને. ઠીક છે ને? આગળ હાલીએ. આ જે ભેગા થાય એટલે આ છે પાછું દબાણ અને તાપમાન વધે. અહીંયા કોણ વધ્યું? આ ધરતી ઉપર પ્રક્રિયાઓ કરાવવા વાળું કોઈ હોય તો એ કોણ છે? દબાણ અને તાપમાન. આ બે એવા પરિબળો છે જે પ્રક્રિયાઓને પ્રમોટ કરે છે, આગળ ધપાવે છે. જે પ્રક્રિયાઓ થાય છે એને કહેવાય ભૌતિક પ્રક્રિયાઓ, ભૌતિક ક્રિયાઓ અને રાસાયણિક ક્રિયાઓ. હજી રાસાયણિક આમાં ચાલુ નથી થઈ, પણ રાસાયણિક ક્રિયાઓ લખી નાખીએ. ભૌતિક, રાસાયણિક ક્રિયાઓ. આ બે મૂળભૂત ક્રિયા છે જળમાં. જળ પ્રકૃતિમાં, આખી પ્રકૃતિમાં મૂળભૂત ક્રિયા ભૌતિક ક્રિયા અને જળ ક્રિયા. આ ક્રિયાઓ કરાવવા માટેના મૂળભૂત પરિબળોમાં દબાણ અને તાપમાન. એ તે સ્વસંચાલિત, સ્વનિર્મિત જ હોય. એટલે હાઇડ્રોજન ભેગા થાય એટલે દબાણ, દબાણના કારણે તાપમાન. ઠીક છે ને? જેમ કે એક વ્યક્તિને હુવડાવે એની ઉપર 5 જણા છે, હુઈ જાય, થપ્પો લગાડી દે તો હેઠે વાળો છે પરસેવે રેબઝેબ થઈ જાય કે નહીં? પરસેવે રેબઝેબ થવું એવું છે તાપમાન. હેના કારણે આવ્યું? દબાણના કારણે. દબાણ અને તાપમાન અસ્તિત્વમાં છે જ. એ એક ક્રિયાથી દબાણ તાપમાન સર્જાય, બીજી ક્રિયાથી ત્રીજી ક્રિયા, આમ કરતા કરતા કાર્બન બન્યો. ઠીક છે ને? કોણ બન્યું? કાર્બન. એમાંથી નાઇટ્રોજન, એમાંથી ફોસ્ફરસ, એમાંથી કેલ્શિયમ, એમાંથી, વાત પકડાઈ છે ને? આમ કરતા કરતા 118 પરમાણુઓ બન્યા. આ રીતે 118 પરમાણુઓ. આ વાત પકડાઈ ગઈ આખી? 118 પરમાણુઓમાં પરમાણુ વચ્ચે જોઈએ તો એમાં 2 પ્રકારના પરમાણુઓ દર્શનમાં કીધા. ભૂખ્યા પરમાણુ અને અજીર્ણ પરમાણુ. એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભૂખ્યા પરમાણુ અને અજીર્ણ પરમાણુ. કાલે એક શબ્દ આવ્યો તો પૂર્ણ. પૂર્ણ એટલે શું? પૂર્ણ એટલે શું?
પૂર્ણ એટલે જેમાં કંઈ ઉમેરી ન શકાય કે જેમાંથી કંઈ બાદ ન થઈ શકે એને શું કહેવાય? પૂર્ણ. તો ભૂખ્યા હશે એમાં એને જોતું હશે એટલે પૂર્ણ કે અપૂર્ણ? જોરથી. અજીર્ણમાં વધારાના ઘટકો હશે, અંશો, વધારાના અંશો હશે એટલે કેવા થયા? વધુ છે. તો વધુ છે એ શું કરશે? બાદ કરશે. જે ઓછા હશે એ લેહે. એટલે આમની વચ્ચે ભાગીદારી ચાલુ થાય. વાત પકડાણી? એ ભાગીદારીને અહીંયા રાખીએ. અહીંયા એક બીજું જોઈએ કે દાખલા તરીકે આપણે એવું કીધું કે પહેલી કક્ષામાં કેટલા હમાય? 2. તો આની પહેલી કક્ષા ખાલી ગણાય કે ભરેલી? ખાલી. એક એમાં હજી હમાય કે એમ છે, પણ એ આવશે નહીં આમાં. તો આ કેવો થાય? ભૂખ્યો કે નહીં? આ ભૂખ્યો થશે. ઠીક છે ને? આ છે પૂર્ણ ભરાયેલી છે એટલે પહેલી કક્ષા પૂર્ણ ભરાયેલી, પણ હજી પછીની કક્ષાઓ ખાલી છે. તો પોતાની રીતે એ પૂર્ણ છે પણ આગળના ક્રમમાં અપૂર્ણ. ઠીક છે ને? પોતાની રીતે એ પૂર્ણ છે એક કક્ષાએ, પણ હજી કક્ષાઓ તો આગળ બની શકે એમ છે. તો એ રીતે એ અપૂર્ણ છે. વાત પકડાય છે ને? તો આ છે પોતાની રીતે પૂર્ણ છે એટલે આવું તત્વ છે ને એ ઝડપથી રાસાયણિક ક્રિયા ન કરે. જેમ કે આનાથી આગળ જઈએ, બીજી કક્ષામાં 8 હમાય. કેટલા? 8. તો 8 એ પૂર્ણ થઈ જાય કે નહીં? તો 8 એ પૂર્ણ થઈ જાય, પણ એ આગળના ક્રમમાં અપૂર્ણ. તો આ પૂર્ણતાનો ભાસ દર્શાવશે એટલે એ ઝડપથી કોઈ સાથે પ્રક્રિયા નહીં કરે. તો વિજ્ઞાન આને સ્થાયી તત્વો કહે છે. અમુક તત્વો એવા બન્યા જેમ કે હિલિયમ, ક્રિપ્ટોન, આર્ગોન, એ એવા તત્વો છે જેની કાં તો પહેલી કક્ષા પૂર્ણ છે કાં તો બીજી કક્ષા પૂર્ણ છે, તો એ ઝડપથી બીજા સાથે ભાગીદારી નથી કરતા. એ પોતે પોતાનું સ્વરૂપ જેવું છે એવું ટકાવી રાખે છે. આવા તત્વોને કેવા કીધા? વિજ્ઞાને આને સ્થાયી તત્વો કીધા. વિજ્ઞાને બીજું પણ કીધું અહીંયા કે આવા તત્વો રાસાયણિક ક્રિયાથી મુક્ત છે. શેનાથી મુક્ત છે? રાસાયણિક ક્રિયાઓથી મુક્ત છે. એટલે ઝડપથી રાસાયણિક ક્રિયા નથી કરતા. એટલે આવા તત્વોને ઓળખવા અઘરા છે એવું વિજ્ઞાન કહે. આ તત્વો ઝડપથી પકડાય નહીં. કેમ? કેમ કે કોઈ પણ પરમાણુને વિજ્ઞાન કઈ રીતે પકડે? એની ક્રિયાથી. એનાથી પકડે? એની ક્રિયાથી. આ ક્રિયા નથી કરતો એટલે પકડાશે નહીં. એટલે એને કીધા સ્થાયી તત્વો. આ એક્ટિવ તત્વો છે. એ કંઈક ને કંઈક ક્રિયા કર્યા જ કરશે. ક્રિયા કોણ કર્યા કરશે? જે અપૂર્ણ છે એ. દોડ્યા કોણ કરશે? અપૂર્ણ છે એ. શાંત કોણ થઈ જાય? જે ભરાવા માંડ્યો છે. વાત પકડાય છે? ધીમે ધીમે ને આ ભાગ જશે. એટલે આ અસ્થાયી, આ સ્થાયી તત્વો છે. આ અસ્થાયી છે. આ કેવા છે? અસ્થાયીનો મતલબ એ પોતે ભાગીદારી કર્યા કરશે. અસ્થાયી એટલે ઓલી રીતે ન લેવું. હું આને ન જ લખું. આ ભાગીદારી કરશે એટલે અહીંયા ભાગીદારી જોવા મળશે. અજીર્ણ છે એ ભૂખ્યા સાથે ભાગીદારી કરશે. તો આમાં ભાગીદારી જોવા મળે. આ ભાગીદારી નહીં કરે, સ્થાયી છે. પણ આને છે ને વીજળી અથવા તાપમાન, ભૌતિક પરિબળ આપીએ ને તો ભૌતિક પ્રક્રિયા કરે છે. અતિશય ઊંચા તાપમાને ભૌતિક ક્રિયા કરે. અતિશય ઊંચી વીજળીથી એ પ્રભાવિત થાય છે. તો નિયોનની ટ્યુબલાઇટ આવે ને, એમાં નિયોન વાયુ ભર્યો હોય. એમાં વીજળી આપાત કરવામાં આવે ત્યારે એ ચમકે. એ આ વાયુઓ છે, ટ્યુબલાઇટમાં વપરાય. તો એ રાસાયણિક ક્રિયા નથી કરતા, ભૌતિક ક્રિયાઓ કરે છે. તો હજી આ ભૌતિક ક્રિયા કરે છે. આમાંથી જ, આ ભાગીદારીમાંથી એક પરમાણુ એવો બન્યો જે ગઠન પૂર્ણ થઈ ગયો. કેવો? ગઠન પૂર્ણ. એક પરમાણુ કેવો થયો? ગઠન પૂર્ણ થયો.
ગઠનપૂર્ણ પરમાણુ છે એ પરમાણુ નથી કોઈને અંશો આપતો, નથી કોઈનાથી લેતો. કોઈને અંશ આપે નહીં, કોઈનો અંશ લે પણ નહીં, એવા એક પરમાણુની રચના થઈ. આ પરમાણુને જીવન પરમાણુ કહેવાય છે. આ પરમાણુ શું કીધું? જીવન પરમાણુ, અથવા તો એને બીજું કહેવાય ચૈતન્ય પરમાણુ. તો આ ક્રમમાં દેખાય જ કે ન દેખાય? હે ને? આ ભાગીદારી કરીને શું કરવા પ્રયત્ન કરે છે? એવી કોઈ સ્થિતિ પ્રાપ્ત કરવા માંગે છે કે ત્યાં લેવડ દેવડ બંધ થઈ જાય, એવી સ્થિતિ સુધી પહોંચવા માંગે છે. કેટલાક પરમાણુ આ ક્રિયામાં હજી કાર્યરત છે, કેટલાક પરમાણુ ગઠન પૂર્ણ બન્યા. આ ગઠન પૂર્ણ પરમાણુમાં બે ઘટના ઘટિત થઈ. પહેલી ઘટના એ ઘટિત થઈ કે એણે ભૌતિક ક્રિયાથી મુક્ત થઈ ગયો. ભૌતિક ક્રિયાથી મુક્ત, અને ભૌતિક ક્રિયામાં ન રહી. બીજું, એ રાસાયણિક ક્રિયાથી પણ મુક્ત થયો. રાસાયણિક ક્રિયા એમાં નથી થતી. બીજું, બધામાં આપણે શું જોયું હતું? બાર હોય એના કરતા અંદર ડબલ હોય. એ ડબલના કારણે એ પરમાણુનો ભાર હોય. આમાં સેન્ટરમાં એક જ છે, એટલે ત્યાં ભારે નથી, એટલે એ ભાર મુક્ત થયો. આ ત્રણ ઘટના બની. હેમાંથી મુક્ત થયો? ભૌતિક ક્રિયાથી મુક્ત, રાસાયણિક ક્રિયાથી મુક્ત અને ભાર મુક્ત થયો. આ ચૈતન્ય પરમાણુનું સ્વરૂપ આવું છે. ચૈતન્ય પરમાણુનું સ્વરૂપ આવું છે કે એના સેન્ટરમાં એક અંશ છે. હે? આ દીકરીને ધ્યાન આપજો, અહીં જોજે, તારો સવાલનો જવાબ આવ્યો. આ પરમાણુમાં એક પરમાણુ એવો બન્યો જે ગઠન પૂર્ણ છે. ગઠન પૂર્ણનો મતલબ ગઠન થઈ ગયું. હવે એમાં કોઈ એ લેતો નથી ને કોઈને દેતો નથી, એટલે પૂર્ણ થઈ ગયો. નથી વધારવું પડે એમ, નથી ઘટાડવું પડે એમ. એમાં સેન્ટરમાં એક અંશ છે, એની પહેલી પેરીફરી છે એમાં બે અંશ છે, એની બીજી પેરીફરી છે, બીજી કક્ષા છે, એમાં 8 અંશ છે, એની ત્રીજી પેરીફરી છે એમાં 18 અંશ છે. હું લખતો નથી, ટપકા નથી દોરતો. અને એની છેલ્લી પેરીફરી છે એમાં 32 અંશ છે. કેટલા? 32 અંશ. આમાં 32 એટલે અહીં લખું, આમાં 32 અંશ છે, આમાં 18 અંશ છે, આમાં 8 અંશ છે, આમાં 2 છે, અને સેન્ટરમાં 1 અંશ છે. આ 32 અંશ વાળી આ કક્ષાને મન કહેવાય. 18 અંશ વાળી આ કક્ષા છે એને વૃત્તિ કહેવાય. 8 છે એને ચિત્ત કહેવાય. પહેલી પેરીફરી છે એને બુદ્ધિ કહેવાય. અને સૌથી મધ્યમાં સ્થાપિત છે એને આત્મા કહેવાય. આ છે જીવન પરમાણુ. તો જીવન પરમાણુના સ્વરૂપમાં છે. જીવન પરમાણુના સ્વરૂપમાં છે. એ આનાથી મુક્ત છે. ભૌતિક ક્રિયા ન કરે, રાસાયણિક ક્રિયા ન કરે, ભાર નથી એમાં. એટલે ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પવન મને સ્પર્શી ન શકે, શસ્ત્ર મને કાપી ન શકે, કેમ કે ગઠન પૂર્ણ છે, એને કાપી ન શકાય. આગ મને બાળી ન શકે, પાણી મને ભીજવી ન શકે. એ તત્વ હું છું. એ કૃષ્ણ ભગવાન એક નથી, આપણે પણ એ જ તત્વ છીએ. વાત પહોંચે છે? તાળી લાગવી જોરથી લાગી જાય. તો હવે પ્રશ્ન થાય કે ભૌતિક રાસાયણિક ક્રિયા નથી કરતો, તો એમાં જે ક્રિયા થાય છે એ કઈ? તો 32 અંશથી જે ક્રિયા થાય છે એની સંયુક્ત ક્રિયાને નામ આપ્યું છે આશા.
એટલે એમાં નવા બંધન આવ્યા. આ આશા બંધનથી યુક્ત થયો. આશા બંધનથી યુક્ત થયો, એમાં આશા બંધન આવ્યું. બીજું, વૃત્તિમાં જે ક્રિયા થાય એને વિચાર કીધા. અને અહીંયા વિચાર થાય છે, એમાં જે પરમાણુ અંશો વચ્ચે જે પરસ્પર પ્રભાવ છે એ પ્રભાવથી બનતી ઘટના ક્રિયા છે એને વિચાર કીધો. ચિત્તમાં જે ક્રિયા થાય એને ઈચ્છા કીધી. અને બુદ્ધિમાં જે ક્રિયા થાય એને ઋતુંભરા કીધી. ઋતુંભરાનો મતલબ થાય સત્યથી ભરેલું. તો બુદ્ધિ એવી ચીજ છે કે ત્યાં અસત્ય કોઈ વસ્તુ જાય જ નહીં. એટલે જ તમે અંદર અવાજ એમ કહો કે અંદર પૂછો તો અંદરથી હા સાચું હોય તો જ હા આવે, ખોટામાં એ મૌન રહે. ખોટામાં એ મૌન રહે. બુદ્ધિનો દરવાજો છે એ પ્યોર સત્યનો દરવાજો છે. ત્યાં કશું જ તમે કરપ્શન કરી શકો એમ નથી. એટલે તમારા અંતરાત્માને તમે અંદર જઈને પૂછો, ત્યાં કરપ્શન સંભવ નથી. એ તત્વ આપણે છીએ. ન્યાહાળો ફેરફાર સંભવ નથી. હે? એટલે આત્મામાં જે થાય એને કીધું પ્રમાણ. આત્મામાં જે ક્રિયા થાય એને શું કીધું? પ્રમાણ. એટલે 3 વસ્તુ જોવા મળી: આશા બંધન, વિચાર બંધન અને વિચાર બંધન, ઈચ્છા બંધન. ઈચ્છાથી મુક્ત છીએ આપણે? કોઈ ઈચ્છાથી મુક્ત છે? નહીં. કોઈ વિચારથી મુક્ત છે? નહીં, સંભવ નથી. તો વિચાર હોવાનું કોઈ કારણ છે, એ કારણ પકડાઈ જાય તો ઈચ્છા પૂરી થાય. ઈચ્છા ડામી નો એકાય, ઈચ્છા મારી નો એકાય, મરશે નહીં ક્યારેય. એટલે કબીર કંઈક આમાં લખે છે ને, બધું મરે પણ ઈચ્છા આશા ન મરે. કોને ખબર છે? આપો આપો આપો, માઈક આપો. આશા તૃષ્ણા ના મરે, મરમર જાય શરીર. આપો આપો આપો. ઉભરો આવે એમ. મન મરે માયા મરે, મરને મરે આ શરીર, આશા ને તૃષ્ણા નો મરે એમ કહેતા ગયા કબીર. કબીર, યસ. અને મન મરે માયા મરે, મરમર જાત શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયા દાસ કબીર. આ લખો લખો. મન મરે માયા મરે, મન મરે માયા મરે, મરમર જાત શરીર. આ શરીર મરે. આશા તૃષ્ણા ના મરે, આશાય નો મરે અને ઈચ્છાય નો મરે. કહ ગયે દાસ કબીર. મરે નહીં, તૃપ્ત થાય. ઈચ્છા પૂર્તિ થાય. ઈચ્છા તૃપ્તિ થાય, પૂર્તિ નહીં. ઈચ્છા તૃપ્તિ થાય. જે ઈચ્છા છે, સાચી ઈચ્છાને ઓળખી લેવાની. સાચી ઈચ્છા પૂરી થાય જ. દર્શનનું એક સૂત્ર છે, ખોટી ઈચ્છાઓ ક્યારેય પૂરી ન થાય, સાચી ઈચ્છા ક્યારેય અધૂરી ના રહી. તો સાચી ઈચ્છાઓ મળશે ક્યાંથી? બુદ્ધિમાંથી. બુદ્ધિ ઓળખી શકશે કે સાચી ઈચ્છા કઈ છે. આટલી વાત પકડાઈ ગઈ? એટલે આશા બંધનનો મતલબ પૂરું થઈ ગયું? હા, ઠીક છે. આશા બંધનનો મતલબ જીવવાની આશા. આનાથી આપણે લઈએ જીવવાની આશા. હવે મતલબ એવો થયો, પાછા આવી ગયા અહીંયા. હવે જુઓ, આશા બંધન છે. પહેલી શું દેખાય? જીવવાની આશા. જીવવા માટે શું જોઈએ? શરીર. તો પાછા અહીંયા જઈએ, ભાગીદારી. જે પરમાણુ આ બની ગયો એ ગઠનપૂર્ણ પરમાણુ છે. એ બની ગયો એક પરમાણુ સ્વરૂપ. પરમાણુનું કદ કેવડું હશે? એકદમ સૂક્ષ્મ. તો આ સૂક્ષ્મ સ્વરૂપ છે. ઠીક છે ને? હવે આ જે ભૂખ્યા અને અજીર્ણ પરમાણુઓ છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે. એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે માટી બને, પથ્થર બને, અને પથ્થર બને, પાણી બને. ખ્યાલ આવે છે? ધાતુઓ બને, બરાબર છે? હવા બને.
આ બધું બને, આ બધા ભેગા થાય, આ બધી અવસ્થા કઈ ગણાય? એટલે ખબર પડી કે આ પદાર્થ અવસ્થા બને એટલે પદાર્થ અવસ્થા બની. અને પદાર્થ અવસ્થા છે એમાંથી વિકાસ શેનો થશે? પ્રાણાવસ્થા. એટલે કોષ બનવાની શરૂઆત થાય એટલે પ્રાણાવસ્થા અસ્તિત્વમાં આવે. પ્રાણાવસ્થાથી કીડા મકોડા વગેરે અસ્તિત્વમાં આવે. આ ચૈતન્ય પરમાણુ જે છે એના સંકેત ગ્રહણ કરી શકે એવી રચના એટલે ચેતાતંત્ર. જીવવાની આશાને પૂરી કરી શકે એ માટે એક એવા શરીરની જરૂર છે કે જે શરીરના સંકેત જીવન લઈ શકે અને જીવનના સંકેત શરીરને દઈ શકે એવા ચેતાતંત્ર વાળું એક શરીર જોઈએ એને. વાત પકડાય છે? વાત પકડાય છે ને બરાબર? આ જડ સંસાર છે એમાં કઈ કઈ ક્રિયા થાય? ભૌતિક રાસાયણિક. તો ભૌતિક રાસાયણિક ક્રિયાઓને પારખી શકે અને ચેતાતંત્ર દ્વારા જીવનને ઓળખી શકે એવી એક સિસ્ટમની જરૂર છે. એટલે પ્રાણાવસ્થા અસ્તિત્વમાં આવી. પ્રાણાવસ્થામાંથી કીડા મકોડા એમાંથી ચેતાતંત્ર ડેવલપ થતા થતા પહેલા કોણ બન્યું? જીવાવસ્થા. એટલે જીવાવસ્થાનું શરીર નિર્માણ પામ્યું. આ શરીરને ચલાવે કોણ? ચૈતન્ય પરમાણુ. આમ આ ચૈતન્ય પરમાણુ આ શરીરને ચલાવીને કઈ આશા પૂરી કરે? જીવવાની આશા પૂરી કરે. જીવવાની આશા પૂરી થાય એમાં વિચાર મર્યાદિત હોય. જીવવાની આશામાં વિચાર મર્યાદિત હોય. ઈચ્છાઓ પણ જીવવા પૂરતી જ હોય. હવે આ ચૈતન્ય પરમાણુમાં આટલું ભોગવે એટલે એને વધુ ઈચ્છા થાય. એ છે સુખપૂર્વક જીવવાની ઈચ્છા. એટલે આ જ ચૈતન્ય પરમાણુ જે જીવાવસ્થાનું શરીર ચલાવે છે એમાં પરિમાર્જન થાય. એની વધુ ઈચ્છા અથવા વધુ સુખ તરફ જવાની ઘટના ઘટિત થાય. એટલે ત્યાં સુધીમાં આ ક્રમ જ હતો. અસ્તિત્વની આ યોજના જ છે. આમાં કોઈએ કાંઈ કર્યું એવું નથી. આ જ રચના ચાલે. એટલે જીવાવસ્થામાંથી જ્ઞાનાવસ્થા નિર્માણ પામી. જ્ઞાનાવસ્થા છે એમાં પણ શું હોય? શરીર. અને આમાંથી જે વિકસિત ચૈતન્ય પરમાણુ હોય એ આને ચલાવે. તો આપણે બધા જ અનેક પશુઓના શરીર ચલાવીને આવ્યા છીએ. એટલે આપણા શાસ્ત્રોમાં 84 લાખ યોનિની વાત છે. અને આપણે અનેક પશુ શરીર ચલાવીને આવ્યા છીએ. તો આ ધરતી ઉપર પશુઓ કેટલા સમયથી છે? કરોડો વર્ષથી. તો આપણે કેટલા સમયથી છીએ? કરોડો વર્ષથી. ક્યાં છે ભૂતકાળ? ક્યાં છે વર્તમાન? ક્યાં છે ભવિષ્ય? આપણે કેટલા વર્ષ રહેવાના? નિરંતર રહેવાના. નિરંતર રહેવાના. કદાચ સમજી લો કે ધરતીનો નાશ કર્યો તોય આનો નાશ તો સંભવ જ નથી. કેમ? કેમ કે ગઠન પૂર્ણ છે. એ કોઈ રાસાયણિક ક્રિયા નથી કરતું, કોઈ ભૌતિક ક્રિયા નથી કરતું. તૂટવું ભૌતિક ક્રિયા છે. એ ભૌતિક ક્રિયાથી પરે છે. તો ફરીથી પાછી આખી પૃથ્વી બને ત્યાં સુધી રાહ જોવાની. પાછું શરીર ડેવલપ થાય અને પાછો હું એને ચલાવું. શરીરને ચલાવવું એ મારી યાની કે જીવનની આવશ્યકતા છે. તો આ ધરતી રહેવી એ કોની આવશ્યકતા છે? માનવની. એની જ આવશ્યકતા છે. અને અચ્છા, આખી ધરતી આની રચનામાં જ કામ કરે છે કે નહીં? આની પૂર્ણતા માટે જ તો કામ કરે છે. તો આ ધરતીનો કણ કણ મારા માટે શ્રમ કરી રહ્યો છે અને હું બેજવાબદાર બની ગયો. મને શ્રમ કરતા, મને ભાગીદારી કરતા આ લાવવા માંડ્યો. કેમ? ના સમજવશ. તો એક સમજદારી ઉદ્ભવે અને પછી શ્રમ ન થાય એવું સંભવ નથી.
સમજદારી ઉદ્ભવે પછી મારી ભાગીદારી ન નોંધાય. ભાગીદારીમાં હું પૈસાની જ અપેક્ષા રાખીશ નહીં. કેમ કે આ બધી જ અવસ્થા બની ત્યારે આપણું આ શરીર બન્યું. આપણું શરીર બનાવવામાં આપણી શું ભૂમિકા છે? આપણું શરીર બનાવવામાં આપણી કોઈ ભૂમિકા નહીં. કોની ભૂમિકા? આખી પ્રકૃતિની ભૂમિકા છે. એ જ પ્રકૃતિનો હું સત્યાનાશ કરું છું. તો મારી જ માં, એના ઉપર જ હું અત્યાચાર કરું છું. આવું થયું બીજું કાંઈ? હા. તો દીકરી, આ જીવન છે અને આ એમાં આત્મા છે. જીવનને એવી રીતે કીધું છે, જીવન એટલે શું? જીવન તો કે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માનું અવિભાજ્ય સ્વરૂપ. કેવું સ્વરૂપ? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે શું? ક્યારેય વિભાજિત ન થાય એવું અવિભાજ્ય સ્વરૂપ. એટલે હવે પ્રશ્ન થાય, આ ક્રિયા, આશા નામની ક્રિયા છે શું? એવું થાય કે ન થાય? આશા એક ક્રિયા કેવી રીતે, એમ એ કેવી રીતે થતી હશે? તો એ પાછા આપણે અધ્યયન બિંદુમાં જોઈ શકીએ. એને આપણે ડિટેલમાં સમજવા માટે પહેલા જડને સમજવું પડે. જડ પરમાણુને સમજીએ એટલે તરત પેલો સમજાઈ જાય. હા, અચ્છા, આ રીતે આશા આવે છે. તો આશાય દેખાય. કોઈકે ક્યાંક લખ્યું છે 32 લક્ષણા મન. કેમ? એમાં 32 અંશ છે. અરે ગજબ વાતો છે. 32 લક્ષણા પુરુષો. હા, એટલે મનના જ લક્ષણ વ્યક્ત થાય ને. મારા શરીરના તો કોઈ લક્ષણ વ્યક્ત નથી થવાના. મારા આચરણમાં મારા લક્ષણો વ્યક્ત થાય. એટલે 32 લક્ષણા એમ કહે છે. તો તમારું સ્વરૂપ તમને દેખાણું, તમે શું છો. હવે એ આ શરીર સાથે હોય કેવી રીતે, એ આપણે દાળ ભાત ખાઈને કહીએ. હે? તો ધન્યવાદ, નમસ્કાર, મળીએ બ્રેક કે બાદ. જોરથી પાડી દો તમે તમારે. વેરી ગુડ જી.